वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति लक्ष्मण नारायण विशेष लाभ राम जी नरसिंह को लाभ करे विशेष लाभ क्या है जनकपुर आइए देखिए कि जैन जनकपुर જોઈને આવે પરંતુ લક્ષ્મણજી કહી શકતા નથી કે એમને સંકોચ છે એ તો રામજીનો પણ સંકોચ અને ગુરુજીનો પણ સંકોચ પ્રગટ અને કહે મને હિ મુસુકાય મનમાં મનમાં આનંદ પામી રહ્યા છે ત્યાં નગરના વિચારથી બહાર પ્રગટ કરી શકતા નથી રામ અનુજ મન કી ગતિ જાણી રામજી જાણી ગયા કે એમના મનમાં શું છે પોતાના મનમાં હોય એ પરથી કલ્પના પણ કરી હશે અથવા તો ભગત વચલતા ફુલસાની અને પોતાના ભક્તના વત્સલ છે ને વત્સલતા હૃદયની અંદર તો કે ઉમટી પરમ વિનીત સકુચી મુસુકાય બોલે ગુરુ અનુશાસન પાય જેને ગુરુ સામે ઉભા રહ્યા અત્યંત વિનયથી અને ગુરુએ જયારે આજ્ઞા કરી ત્યારે એમણે ગુરુજીને નિવેદન કર્યું નાથ લખનપુર દેખ અને ચહેરી એ નાથ લક્ષ્મણજી છે લક્ષ્મણ એ તો કે નગર જોવા ઈચ્છે તો પછી એ કેમ કહેતો નથી પ્રભુ સકો છે ડર પ્રગટ અને કહી ભગવાન સંકોચ છે એટલે પ્રગટ રીતે કહેતા નથી જો રાવર આય સમય પાવો જો આપની આજ્ઞા હોય નગર દેખાય तुरंत ले आओ। तो मैंने नगर बताया ना, तरत ले आए। सुनी मुनीस कहा वचन सप्रीति कसन राम तुम राखो नहीं।
એમની નમ્રતા, વિનય, બધું આજ્ઞાંકિતતા જોઈને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. આ તો આમ તો મુનિના પણ સ્વામી છે અને છતાં પણ કેવા આજ્ઞાંકિત છે. એટલે એમની મર્યાદા, એમનો પ્રેમ, એમની ભક્ત વત્સલતા આ જોઈને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. એ તો એમને માટે સાથે લાવે છે ને. સાથે લાવવાનો હેતુ એ કે હંમેશા જોઈને આનંદ પામે. બધી એમનું નિરીક્ષણ કરીને એટલે આ જોઈને પણ અત્યંત આનંદ પામે. કસન રામ તું રાખવો નીતિ દેખાઈ આવે છે. આવી નાનામાં નાની વાતની અંદર પણ ક્યારે મર્યાદા કે વિનય, વિવેક જયારે ચૂકતા ન હોય ત્યારે મર્યાદાનું તમે પાલન કરશો એમાં તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. ધર્મ સેતુ પાલક સુમતાતા. હે તાત, તો તમે તો ધર્મરૂપી જે સેતુ છે એનું પણ પાલન કરનારા છો. પ્રેમ વિવક વિવસ સેવક સુખદાતા. અને છતાંય ધર્મના સેતુનું આટલું પાલન કરવાના હોવા છતાં પણ પ્રેમ વિવસ તો સેવક સુખદાતા. સેવકોને સુખ આપનારા છો, પ્રેમને વશ થનારા છો. એટલે આખી દુનિયાના પણ જે સ્વામી છે એ આમ વશ થયેલા છે તો કે પ્રેમને. જાય દેખી આવો નગર. ગુરુજી આજ્ઞા આપી કે જાઓ નગર જોઈ આવો. પણ એમને ખબર છે કેમ આ પ્રકારની આજ્ઞા માંગે છે. સુખ નિધાન દો ભાઈ કરવું સુફળ સબકે કે આજે ખરેખર આ જનકવાસીઓ જે છે, અરે મિથિલાપુરીના વાસીઓ જે છે તો બધાનું ભાગ્ય આજે ખુલી ગયું. ત્યારે ભગવાન સામેથી ચાલીને એમને દર્શન આપવા મળી જાય છે. તમે જાઓ, એ બધાના નેત્રો છે એ આપના દર્શન વડે અત્યંત આતુર છે. સુંદર વદન દેખાય, આપના સુંદર વદન કે સુંદર છબી બધાને એના દર્શન કરાવે ને બધાને તૃપ્ત કરો. કરવું સુફળ સબકે, બધા નયન સફળ કરો. નયન સફળતા ત્યાં જયારે ભગવાનના સાક્ષાત દર્શન થાય એવી ગુરુજી આજ્ઞા આપે. હા, એટલે એ લોકો ચાલી નીકળ્યા. પહેલા ત્યાં બાળકો આ જોડે રમતા હશે, બધા જોડે ભેગા થઈ ગયા. મુનિપદ કમલ બંદી દો ઉઠાતા. તો મુનિના ચરણ પ્રણામ કરીને બંને ભાઈ નીકળ્યા. ચલે લોક લોચન સુખદાતા. સમગ્ર લોકના લોચનને સુખ પ્રદાન કરનારા. તો બંને ભાઈઓ ચાલી નીકળ્યા. બાળક વૃંદ દેખી હતી શોભા. એમને જોઈને બાળકો ઘણા થઈ ગયા. જેવા બહાર નીકળ્યા ત્યાં શોભાને જોઈને કે કેવું બાળકોએ જોયું કે એકદમ જ જાણે કે એમની પાછળ પાગલ થઈ ગયા. લગે સંગલોચન મનુ લાભા. મન તો એમને એવું લુબ્ધ થઈ ગયું કે એકદમ પૂછા કર્યા વગર જોડે જોડે ચાલવા માંડ્યા. ભગવાન બંને ભાઈઓ બાળકોથી વીંટળાઈ ગયા. અને બંને ભાઈઓનું ભગવાનનું વર્ણન કરે છે. પીત વસન, કારણ કે આમ બરાબર બની ઠની નીકળે છે. કારણ કે લોકોના લોચનને આનંદ આપવા માંડે. સુફલ સબકે કરહુ સુફલ. એમનું બનવા ઠનવાનું પણ અમુક મર્યાદા અંદર જ, પણ છતાં એમની મર્યાદા પ્રમાણે બની ઠની નીકળે છે. જેથી પોતે નગરનું દર્શન કરવા જાય, જોડે જોડે પોતાનું પણ દર્શન કરાવવા જાય છે ને. એટલે પીત વસન પરિકર કટી પર પીત વસ્ત્ર બાંધેલું છે, હાથો લગાડેલું છે. ચારુ ચાપ સર સોહર હાથમાં ધનુષ્ય બાણ શોભી રહ્યા છે. એ શોભા છે એમના માટે એક ભૂષણ છે. એમને લડવા જઈ રહ્યા છે કે એવું કઈ નહીં. ધનુષ બાણ તો રાજાઓ રાજકુમારો છે ને એમની શોભા છે, એ પણ લઈને નીકળે. તન અનુહરત સુખચંદ સુચંદન ખોરી. એમના તનના તો કે રૂવર્ણ ને અનુરૂપ એમણે ચંદનનો લેપ કરેલો છે. શ્યામ વર્ણ પર તો કે પીળું ચંદન અને ગૌર વર્ણ પર કાળું ચંદન. કાળું એટલે એમાં અગરો વગેરે એમાં મિશ્રિત કરે ત્યારે. શ્યામ અને ગૌર મનોહર જોડિયા. શ્યામ અને ગૌર મનોહર મનનું હરણ કરનારી આ જે યુગલ છે, જોડી છે, જઈ રહી છે. કેહરી કંદર બાહુ વિશાલા. એમના સ્કંદ એટલે કે તો કે એમના ખભા છે તો કે સિંહ સમાન છે. બાહુ અત્યંત વિશાળ છે. ઉર અતિ રુચિર નાગમણી માળા. એમના ઉર પર સુંદર નાગમણીની માળા શોભી રહી છે. સુભગ સોન સરસી રૂહલોચન. એમના લોચન તો કે લાલ કમળ જેવા. વદન મયંક તાપત્રય મોચન. એમનું વદન જે છે તો કે ચંદ્ર સમાન એ ત્રણેય તાપનું મોચન કરનારું છે. કાનની કનક ફૂલ છબી દેહી. કાનની અંદર કનક ફૂલ તો કે ફૂલ જેવા ફૂલના આકારના કુંડળ છબી દેહી એમને શોભા પ્રદાન કરી રહ્યા છે. એક કુંડળની સામે આપણી નજર જાય, ચિતવ અને ચિતહી ચોરી જરૂર લોકોની નજરને પણ ચોરી લે છે એવા સુંદર કુંડળ ત્યાં શોભાયમાન છે. ચિતવની ચારુ. ભગવાનની પોતાનું ચિતવન કેવું છે? અત્યંત ચારુ, શ્રેષ્ઠ. એ જોતા જ આજુબાજુ પણ છતાં આગળ જોઈને જ ચાલે, છતાંય પણ એમની જે નજર છે ચારુ. ભ્રુકુટી વર વાંકી. ભ્રુકુટી વર શ્રેષ્ઠ ભ્રુકુટી વક્ર છે. તિલક રેખ શોભા જનુ ચાંકી. એમનું જે તિલક છે તેને વેળની સમાન તો કે શોભી રહ્યું છે. રુચિર ચાવતની સુભગ શિર મેચ કે કુંચિત કેશ. હવે ચાર ખૂણાવાળી એક ટોપી એમણે પહેરેલી છે. મેચ કે કુંચિત કેશ. કાળા અને વાંકડિયા એમના વાળ છે. નખ શિખ સુંદર. ક્યાં સુધી વર્ણન કરે એટલે કે નખ શિખ સુંદર. નખથી માંડીને શિખા સુધી સુંદર છે. શોભા સકલ સુદેશ. અંગે અંગનું વર્ણન કરવાનું શક્ય નથી. એટલે કહે છે કે દરેક અંગ એવું છે જે સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. સુદેશ
સુંદર એટલે શ્રેષ્ઠ દેશ એટલે દરેક દરેક અંગ છે એ સર્વશ્રેષ્ઠ છે. એવા બંને ભાઈઓ ચાલી નીકળ્યા. હવે પૂર્વવાસીઓને સમાચાર મળ્યા કે બંને ભાઈઓ આવી રહ્યા છે. એટલે પછી હવે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે આગળ. देखन नगर भूप सुत आए, देखन नगर भूप सुत आए, समाचार पुरवासिन पाए, समाचार पुरवासिन पाए, धाए धाम काम सब त्यागी, धाए धाम काम सब त्यागी, मनहु रंक निधि लूटन लागी, मनहु रंक निधि लूटन लागी. देखन नगर नगर भूप सुताए, સમાચાર પુરવાસીને પાએ. નગરવાસીઓને તરત સમાચાર મળી ગયા. સમાચાર તો હતા જ કે બંને બાળકો આવ્યા છે. કારણ કે એક તો ઉતરેલા નગરની બહાર રાજાનું સ્વાગત કરીને અહીંયા લઈ આવેલા, એટલે સારે બધું સમાચાર પહોંચી જ ગયા છે કે સુંદર રાજકુમારો આવેલા છે. હવે એ રાજકુમારો નગરમાં આવી રહ્યા છે. બધા લોકો વિચાર કરતા હશે કેમ એમાં દર્શન આપણે ક્યારે થશે, કેમ થશે. ત્યારે દેખ નગર ભૂપ સુતાએ, સમાચાર પૂર્વવાસીઓ જયારે સમાચાર મળ્યા, એમને સમાચાર મળ્યા કે આ બંને બાળકો તો કે આવી રહ્યા છે રાજકુમાર. ધાય ધામ કામ સબ ત્યાગી, બધા ભક્ત લોકો છે. ધામ કામ સબ ત્યાગી. ધામ એટલે નગર, પુત્ર કલત્ર મિત્ર બંધુ એ બધું. કામ એટલે ધર્મ અર્થ કામ બધી વસ્તુનો ત્યાગીને ધાય લોકો એકદમ દોડ્યા. શેના માટે? દર્શન કરવા માટે. કામનો અર્થ જે કાર્ય કરી રહ્યા એવું પણ થાય. અને કામ એટલે પુરુષાર્થ છે. કારણ કે ભગવાનનો એ જ હેતુ છે. ખાસ કરી ભગવાનના જે ભક્તો છે અને અવતાર એમનું ધારણ કરવાનો હેતુ પણ એ છે કે એમના જે ભક્તો છે કે જે સામાન્ય મનુષ્ય છે, જેમનું ચિત્ત હંમેશા વિષયોની અંદર ભ્રમણ કરતો હોય, કામની અંદર ભ્રમણ કરતો હોય, ત્યાંથી ખેંચીને પોતાના તરફ એને કેન્દ્રિત કરવું. અને એટલે જેવા પ્રભુ આવે સમાચાર મળ્યા, બધી કામનાનો ત્યાગ કરીને કે જે કામકાજ કરતા બધાનો ત્યાગ કરીને એમ ધાય ધામ પોતાનું ઘર પણ છોડી દીધું, એકદમ બહાર દોડે. કોણે તાળું વાંચ્યું કે ના વાંચ્યું કોઈ જાતિ એટલે કે એમનું ધ્યાન કોઈ જગ્યાએ રહ્યું જ નહીં. એમના મનની સ્થિતિનું વર્ણન કરે છે. મનહુ રંક નિધિ લૂંટ ન લાગે. જાણે કે કોઈ એકદમ દરિદ્ર હોય, બધા ગરીબ માણસો, મને ખબર પડે કે હે ત્યાં તો એકદમ ધનનો ભંડાર લૂંટાઈ રહ્યો છે, એને કેવો લૂંટવા માટે બધા દોડે. તેવી રીતે બધા લોકો આ રૂપનો કે આનંદનો જે ભંડાર છે, ભગવાન આનંદના જે નિધિ છે, એને લૂંટવા માટે બધા એ લોકો દોડી આવ્યા. એટલે અહીંયા વર્ણન કરે છે આ કે જેવી રીતે વૃંદાવનની અંદર ભગવાનની વાંસળીનો તો કે એમની મુરલીનો અવાજ સામે કેવી રીતે બધા ગોપ ગોપીઓ બધાનું કામ ધામ બધું છોડીને કેવા દોડી આવતા હતા. એવી જ રીતે ભગવાન આવે એવા સમાચાર માતાની સાથે બધા નગરવાસીઓ દોડી આવે. ત્યાં તો એમણે કંઈક મુરલી વગાડવી પડે, ત્યારે ધ્વનિ સંભળાય ત્યારે લોકો આવે. અહીં તો માત્ર એમના સન્નિધિ માત્ર એ આવે છે એવા સમાચાર મળ્યા અને બધા લોકો દોડીને આવી ગયા. અને કેવું ભગવાનને ત્યારે જ દર્શન થાય. એહા ઉત્તરાધ ફલ ભોગ વિરાગ. કોઈ જાતના ફળ ને ભોગ ની અંદર, ધામ ની અંદર એટલે કે અર્થ ની અંદર, કામ ધામ એટલે કે ધન સંપત્તિ નિવાસ વગેરે અર્થ કામ ની અંદર કોઈ પ્રકારનો જયારે મોહ ન હોય અને ત્યારે મોક્ષોમાં મનહુ રંક અને જે લૂંટન લાગે, જે તો કોઈ દરિદ્ર હોય કે કેવું નિધાન એટલે કે કેવું શ્યામ લૂંટવા માટે દોડે, એવી જાતની મનની જયારે ઉત્કંઠ હોય ત્યારે અહીંયા ભગવાનના દર્શન પહેલાની સ્થિતિ બતાવે છે. નિરખી સહજ સુંદર દો ભાઈ, નિરખી સહજ સુંદર દો ભાઈ, હોઈ સુખી લોચન ફલ પાઈ, હોઈ સુખી લોચન ફલ પાઈ, જુવતી ભવન ઝરોખની લાગી, જુવતી ભવન ઝરોખની લાગી, નિરખહી રામ રૂપ અનુરાગી, નિરખહી રામ રૂપ અનુરાગી. નિરખી સહજ સુંદર જેવા આવ્યા તો બંને ભાઈઓના કેવા છે સહજ સુંદર. તો એવું છે સુંદરતા એક તો વસ્ત્રોને તો કે આભૂષણથી પણ વધતી હોય છે, પણ આ કેવું છે સહજ સુંદર. અને એટલા માટે અહીંના કરતા પણ જયારે વનમાં જશે ત્યાં તો કઈ જાતના વસ્તુનું પરિધાન નથી, માત્ર વલકલ વગેરે ધારણ કર્યા હોય તો સુંદરતા વળી ઓર શોભ્યું. આ તો થોડી ટોપી પહેરી છે અને કંઈક થોડા કુંડા પહેર્યા છે, કઈ રીતે એમની સુંદરતા જે છે સહજ સુંદરતા ઢંકાઈ જાય છે. પરંતુ છતાંય પણ મોટા ભાગનું એમનું જે શરીર છે, અંગ જે છે
એ તો બધા કોઈ જાતના વસ્ત્ર પરિધાન વગરના છે. નિરક્ષી સહજ સુંદર દો ભાઈ, સહજ સુંદર જે બંને ભાઈઓ છે એનું નિરીક્ષણ જયારે કર્યું, કોઈ સુખી લોચન ફલ પાઈ. આ લોચન ને પોતાના જન્મની કૃતકૃત્યતા ન મળી ગયો હોય, બધા લોચન સુખી થઈ ગયા. અને હવે આગળ એટલે આનું વર્ણન કરવાની એક પદ્ધતિ છે. જુવતી ભવન ઝરોખની લાગી. પછી સ્ત્રીઓ જે છે એ બહાર રસ્તા પર ના દોડી આવે, એ તો માત્ર ઝરોખ આવે અને ઘરની અંદર એ પ્રકારની પદ્ધતિ. એવું નહીં કે પડદા એ લોકો હશે કે નહીં, છતાં પણ એક પ્રકારની મર્યાદા તો ખરી, કોઈ મિક્સચર તો ના હોય. એટલે ભલે હંમેશા એક પ્રકારની જે મર્યાદા છે એ જળવાઈ રહે. એટલે સ્ત્રીઓ હવે તો રસ્તા પર દોડી આવે ના જોઈએ, પણ ઝરોખની લાગી, ઝરોખામાં નાની નાની બાલ્કની અથવા તો ઝરોખો એટલે તે વખતે કદાચ આવી અટારીઓ હોય અથવા તો ઘરની અંદર નાનકડી બારીઓ હોય જેમાંથી પ્રકાશ આવવા મળે ને બહાર પણ જોઈ શકાય. એટલે બહાર એ લોકો જોઈ શકે અને એમને કોઈ ના જોઈ શકે. એક આ ઝરોખાની એટલે યુવતી ભવન ઝરોખાની લાગી. આ ઝરોખામાંથી યુવતીઓ પોતાના ઘરમાંથી જોવા લાગી. નિરખની રામ રૂપ અનુરાગી. અને જોયું તો રામજીનું રૂપ જોયું, અનુરાગી અત્યંત અનુરક્ત થઈ ગયા મન. અને એવા અનુરક્ત મન સાથે એટલે કે આસક્ત મન સાથે, આસક્ત એટલે પ્રેમથી આસક્ત એવા મન સાથે ભગવાનનું નિરીક્ષણ કરવા લાગ્યા. હવે અહીંયા આવી એમની જે 8 સખીઓ છે એનો સંવાદ આવે છે. એટલે અંદર પરસ્પર જે સંવાદ છે એ રીતે ભગવાનના એ શોભાનું અને એમના ઈશ્વરનું વિભૂતિનું વર્ણન કરે છે. કહી પરસ્પર વચન સપ્રીતિ, સખી ઇન કોટિ કામ છવિ જીતી. સુર નર અસુર નાગ મુનિ માહી. શોભા અસી કહું સુનિયતિ નાહી. વિષ્ણુ ચારી ભુજ વિધિ મુખ ચારી. વિકટ ભેષ મુખ પંચ પુરારી. અપર દેવ વસ કોન આહી. यह छवि सखी पट तरिय, यह छवि सखी पट तरिय जाही. कहीं परस्पर वचन सप्रीति. આ સખીઓ પરસ્પર સપ્રીતિ પ્રેમ સહિત એકબીજા સાથે બોલવા લાગી. ટૂંકમાં એમના દર્શન કરીને બધાના હૃદયમાં અત્યંત અનુરાગ ઉત્પન્ન થયો અને એવા ભાવ સાથે પરસ્પર એ લોકો વાર્તાલાપ કરે છે. સખી એને કોટી કામ છવી જીતી. તો કહે છે કે હે સખી, એને કોટી કામ, આજે છે એમને તો કરોડો કામની જે સુંદરતા છે એને પણ જીતી લીધી. કરોડો કામ તો છે પણ છતાં માની લો કરોડો બ્રહ્માંડ છે, અગણિત બ્રહ્માંડ છે. દરેકે દરેક બ્રહ્માંડમાં ધારો કે એક કામદેવ હોય, કામદેવ સર્વશ્રેષ્ઠ સુંદર. એ બધા કરોડો બ્રહ્માંડના જે કામદેવ છે બધાની જે સુંદરતા છે એ બધાની એક સાથે સુંદરતા હોય તો પણ આની આગળનો હિસાબ નથી. સુર અસુર નાગ મુનિ માહી. શોભા અસી કહું સુનિયતિ નાહી. ક્યાંય પણ દેવતાઓમાં, મનુષ્યોમાં, અસુરોમાં, નાગમાં કે મુનિઓમાં ક્યાંય પણ આમના જેવી શોભા આપણે સાંભળી નથી કે આમના જેવો કોઈ હોય એમને સાંભળ્યું હોય કે અમે બહાર ના ગઈ હોય એટલે માત્ર જે વાતો સાંભળી કે જે કઈ વાંચું કર્યું હોય એ પરથી અમને ખબર હોય કે દેવતાઓની શોભા કેવી છે અથવા મનુષ્યની શોભા કેવી છે. શોભા અસી કહું સુનિયતિ નાહી. આવી શોભા કોઈની હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. અને પછી વિચાર કરે કે આટલા સુંદર તો દેવતાઓ છે, વિષ્ણુ ભગવાન સર્વશ્રેષ્ઠ સર્વ સુંદર દેવતા કે એ બરોબર છે, વિષ્ણુ ભગવાન સુંદર તો ખરા પણ આમની સરખામણીમાં નહીં. કેમ? વિષ્ણુ ચારે ભુજ, જેટલા અંગ કરતા વધારે અંગ હોય ને, જેમ આપણી 5 આંગળીઓ અને 6ઠ્ઠી આંગળી આવે એ સુંદરતામાં ઘટાડો કરે. તો વિષ્ણુ ભગવાન સુંદર તો કરવા 2 હાથ વધારેના છે અને એટલે અંગ વૃદ્ધિ અસ્વાભાવિક. હવે અંગ વૃદ્ધિ કે નાક લાંબો હોય કાન મોટો એવું તો હોય ને એટલે સુંદરતામાં હંમેશા તો કે અમે સુંદરતામાં ઘટાડો થઈ જાય. વિષ્ણુ ભગવાન સુંદર તો ખરા પણ 2 હાથ વધારે છે એટલે એ આમની સરખામણી ના કરી. બ્રહ્માજીને 2 હાથ છે કે એમને ખરા પણ 4 મોં છે એટલે 4 મુખ એટલે વિચાર કરો 8 આંખો 4 નાક ને 8 કાન કેવું લાગતું હોય. એટલે બ્રહ્માજી આમ બીજે સુંદર કેવા પણ 4 મુખ વાળે
એ પણ આની સરખામણી ન કરી શકાય. શિવજીની તો વાત શું કરી, 5 મોહ પંચમુખ વિકટ ભેષ મુખ પંચ પુરા રહી, અને વળી 5 મુખ ઓછા હોય તેમ વિકટ વેશ કે સર્પ ધારણ કરે કે ભસ્મ એનો અંગરાગ હોય ને એવું બધું, એટલે કોઈ રીતે આમની શોભાની તો કોઈ સરખામણી જ કરી શકે નહીં. બીજા દેવોની વાત જ શું કરવી. સર્વશ્રેષ્ઠ શોભાયમાન સુંદર જે દેવતાઓ 3 છે એમનું જ જયારે આમની આગળ હિસાબ ન હોય. અપર દેવ વસ કો ન આય, પછી ઇન્દ્રાદિક દેવતાઓની વાત જ શું કરવી. બીજા કોઈ દેવતા તો આમની સરખામણી કરી જ ના શકે. यह छवि सखी पट करिए नाही जाही, तो આ સખી એ છવી એટલે કે આ સુંદરતાની સરખામણી કરે એવું કોઈ પણ બીજો કોઈ દેવતા જાણવા નથી. વય કિશોર સુષમા સદન શ્યામ ગૌર સુખધામ અંગ અંગ પર વારી અહીં કોટિ કોટિ સતકામ. વય કિશોર સુષમા સદન, વયની અંદર પણ જે કિશોરાવસ્થા જયારે સૌંદર્ય સર્વશ્રેષ્ઠ હોય. સુષમા સદન શોભાનું તો કે સદન એટલે કે નિધાન છે. શ્યામ ગૌર સુખધામ, બંને ભાઈઓ છે શ્યામ અને ગૌર, તો સુખના ધામ છે. અંગ અંગ પર વારી અહીં કોટી કોટી, એમ એક એક અંગ પર કરોડો કામદેવ, તો કે એમની શોભા વારી જાય, કરોડો કામદેવની શોભા પણ એમના અંગ અંગની શોભા સમાન નથી. હવે તો એનું વર્ણન કરે છે અને પછી અંદર અંદર હવે વાતચીત કરે છે, વાર્તાલાપ કરે છે. કે છે આગળ, કહું સખી અસ કો તનુ ધારી, જો ન મોહ અસ રૂપ નિહારી, કૌસ પ્રેમ બોલી મૃદુબાની, जो मैं सुना सो सुनहूं सयानी, કહું સખી આવે આને શૃંગાર રસ કહે છે. એટલે કારણ કે સ્ત્રીઓથી વર્ણન થાય છે, અનેક રીતે આ વર્ણન થઈ છે. તો ભક્ત લોકો જોતા હોય તો ભગવાનનું વર્ણન જુદી રીતે કરે. કઈ જગ્યાએ કોનું ધ્યાન જાય છે ને, સ્ત્રીઓનું હંમેશા સુંદરતા પર જ જાય. ભક્ત લોકો હોય કે ચરણ કમળમાં દર્શન કરે વગેરે વગેરે. એટલે તો અહીંયા વર્ણન કરવાનો હેતુ છે. કારણ કે ધીમે ધીમે, કારણ કે વિવાહ પ્રસંગ છે ને, એટલે આ બધા વર્ણનનો હેતુ એ છે કે હવે વિવાહ બીજે દિવસે થવાનો છે. અને એટલે અહીંયા એક સખી કહે છે, કહો સખી અસકો તનુધારી, જો નમો અસરૂપ નિહારી. એવું કોણ શરીરધારી છે, કોણ પ્રાણી છે, મનુષ્ય માત્ર નહીં, કોઈ પ્રાણી માત્ર. કો તનુધારી, એવું કોણ તન ધારણ કરનારો, એટલે કોણ દેહી છે, એવું કયો પ્રાણી છે. જો નમોહ અસરૂપ નિહારી, જે આ રૂપનું નિરીક્ષણ કરે ને મોહિત ન થઈ જાય એવું કોણ પ્રાણી છે. કૌ સપ્રેમ બોલી મૃદુવાની, જો મેં સુનાસુ સુનું સયાન. એટલે બીજી કહે છે સપ્રેમ બોલી મૃદુવાની. બીજી એક સખી છે એ પ્રેમ સહિત મૃદુવાણીમાં કહે છે, જે મેં સાંભળ્યું છે એ હવે તું સાંભળ. પોતે જે સાંભળ્યું છે એ હવે વર્ણન કરે છે. કે આગળ, એ દો દશરથ કે ધોતા, बाल मरालनी के कल जोटा, मुनि कौशिक मुख के रखवारे, जिनरन अजिर निशाचर मारे, એ દો દશરથ કે ઢોટા એટલે કે બેટા, એટલે આ દશરથના પુત્રો છે. કેવા છે? બાલ મરાળની. એમની સરખામણી કરે છે આ બંને. કેવા છે એમના? તો કે દશરથના પુત્રો કેવા છે? તો કે બાળ હંસ સમાન છે. દશરથી પોતે હંસ સમાન છે. આ બે કેવા છે? બાળ હંસ સમાન છે. બાલ મરાળની કે કલ જોટા. કલ એટલે કે સુંદર. આ બે બાળ હંસોની સુંદર જોડી સમાન છે. હંસ એટલે વિવેક, સુંદરતા આવે એમની. હંસની ચાલ વગેરે હંસ છે સૌંદર્ય બતાવે છે, એમનો વિવેક પણ બતાવે છે. અને બાળ હંસ એટલે કે જેને હંસ તો કે વૃદ્ધ હોય તો એટલે દશરથ જેવા તો સુંદર હોય, પણ બાળ હંસ
સુંદરતા બતાવે છે, વિવેક બતાવે છે, એમની સુંદર ગતિ બતાવે છે. મુનિ કૌશિક મખ કે રખવાડે પછી શૌર્ય બતાવે છે, બળ અને પરાક્રમ બતાવે છે. કે માત્ર એવું નથી કે આ કિશોર અવસ્થાના છે, અત્યંત સુકુમાર છે, સુંદર તો છે, એક તમાચમાન પડી એવું નથી. પછી તો કે મુનિ કૌશિક મખ કે રખવાડે. કૌશિક એટલે કે વિશ્વામિત્ર મુનિના યજ્ઞનું રક્ષણ કરનાર. કૌશિક એટલા માટે કે જે કુળમાં જન્મે ને કુશ મુનિના, અને કૌશિક મુનિ અત્યંત પ્રસિદ્ધ છે કે ખૂબ મહાન તપસ્વી છે, અનેક અસ્ત્ર શસ્ત્રોના જ્ઞાતા છે, એટલે કોઈ એમની સામે ખરેખર ટકી ના શકે, છતાં એ પણ પોતાના યજ્ઞની રક્ષા ના કરી શક્યા. જયારે આ બંને બાળકો હોય, આ બંને યુવાનો કિશોર હોય, એમના યજ્ઞની રક્ષા કરી. જીન રજન અજીર નિશાચર મારે. અને રણ અજીર એટલે કાંગણ, રંગણ, સમરાંગણ ની અંદર અનેક નિશાચરનો જેમણે વધ કર્યો, એટલે કે અત્યંત પરાક્રમી છે, શૂરવીર છે, બલવાન છે. શ્યામ ગાત કલ કંજ વિલોચન, જો મારી ચ સુભુજ મદ મોચન, કૌસલ્યા સુત સો સુખ ખાની, નામ રામ ધનુ સાયક પાની, ગૌર કિશોર વેશુવર કાછે, कर सर चाप राम के पाछे, लक्ष्मण नाम राम लघु भ्राता, सुनु सखी तासु सुमित्रा माता, શ્યામ ગાત કલકંજ વિલોચન. તો કે જે શ્યામ શરીર વાળા છે, કલકંજ વિલોચન, સુંદર કમળ જેવા જેમના લોચન છે. જો મારીચ સુભુજ મદ મોચન, એમણે તો કે આ મરીચ અને સુભુજ એટલે સુબાહુ, આ મરીચ અને સુબાહુના મદનું મોચન કરનારા છે. બહુ સુકુમાર દેખાતો છતાં પણ આટલા બળવાન છે, પરાક્રમી છે. કૌશલ્યા સો સુત સો સુખ ખાની. તો કે બંનેમાં આ સ્ત્રીઓને રસ છે, સૌંદર્ય પણ હોવું જોઈએ, અને તો જ સીતાને યોગ્ય આવત, એ રીતે લોકો વર્ણન કરે. તો માત્ર સૌંદર્ય હોય તો કોઈને કઈ આ સીતા મળવાની નથી, કારણ કે જ્યાં સુધી ધનુષ્યનો ભંગ ના કરે એટલે પરાક્રમી પણ હોવા જોઈએ. કે રાજાએ તો એક જ પ્રતિજ્ઞા લીધી છે કે જે આ ધનુષ્યનો ભંગ કરશે એની સાથે મારી દીકરીને હું એનો વિવાહ કરીશ. ગમે તે આવે ને કરે, તો ગમે તો આવે ને ધનુષ્યનો ભંગ કરી જાય એ આ લોકોને પસંદ ના પડે. એમને કઈ ધનુષ્યના ભંગમાં રસ નથી, અને છતાં એમને રસ છે કે જે આપણી સીતાદેવી છે સર્વશ્રેષ્ઠ સુંદર અને વરમાવો છે. રાજાને એમ કે પરાક્રમી વર્ણન છે, એટલે બંધનું વર્ણન કરે, સૌંદર્યનું પણ વર્ણન કરે છે. એટલા માટે નહીં કે બીજી રીતે પણ, તો કે સીતાને અનુરૂપ આવે છે અને પરાક્રમનું વર્ણન કરે છે. કૌશલ્યા સુતસો સુખ ખાણી. આ કૌશલ્યાના સુત છે, સુખની ખાણ સમાન છે. નામ રામ ધનુ સાયક પાણી. જેમના હાથમાં ધનુષ બાણ છે એમનું નામ રામ છે. એ કૌશલ્યાના પુત્ર છે, સુખની ખાણ સમાન છે. બાહુ સુબાહુ અને મરીચના એ મારી નથી નાખી, કારણ મરીચ મારી નથી નાખ્યો, એમના મદનું તો કે મોચન કર્યું છે. અને પછી આ પાછળ છે ગૌર કિશોર વેશ વરકા છે. તો કે જે ગૌર છે, પછી કિશોર વેશ વર, ગૌર છે, કિશોર છે, સુંદર વેશ ધારણ કરેલા છે. કરસર ચાપ, જેમણે ધનુષ્ય બાણ બરો તૈયાર રાખે, એટલે કે લક્ષ્મણ હંમેશા તૈયાર રહે રામજીનું રક્ષણ કરવા માટે. કરસર ચાપ રામ કે પાછે, રામજીની પાછળ ચાલી રહ્યા છે. લક્ષ્મણનું નામ રામ લઘુ ભ્રાતા. તો કે રામજીના લઘુ ભ્રાતા નાના ભાઈ છે, લક્ષ્મણજીનું નામ છે. સુનુ સખિતા સુમિત્રા માતા. તો કે કૌશલ્યાની માતા નથી, સુમિત્રા એની માતા છે. આમ બંનેની ઓળખાણ આપી. તો અહીંયા કેમ એમનું આવવાનું છે, એટલે એનું કારણ આપે છે. વિપ્રકાજ કરી બંધુ દો, મગ મુનિ વધુ ઉધારી. આએ દેખન ચાપ મખ, સુનિ હર્ષી સબ નારી. એટલે કેમ આવવાનું થયું બાળકોનું, રાજકુમારો?
વિપ્ર કાજ કરી બંધુ દઉં, તો કે વિપ્ર એટલે કે આ વિશ્વામિત્રનું જે યજ્ઞની રક્ષા કરવાની હતી એનું કાર્ય પતાવીને મગ મુનિ વધુ ઉધારી વળી પાછું એમનું વળી પાછું ઐશ્વર્ય કહે છે ભગવાન કે આવતા આવતા માર્ગ ની અંદર મુનિ વધુ ઉધારી એટલે કે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ગૌતમ ઋષિની પત્ની એટલે મુનિની જે વધુ હતી એનો ઉદ્ધાર કર્યો. હા એ દેખત ચાપ મખ સુનિ હરસી સબનારી. એ લોકો અત્યારે આ ચાપ મખ એટલે ધનુષ યજ્ઞનું જે આયોજન થયું છે એને જોવા માટે આવ્યા છે. એટલે કે કાલે હાજર હશે. સુનિ હરસી સબનારી, બધી સ્ત્રીઓ એકદમ આનંદ પામે. ત્યાં બધી એમ કહેવાય છે કે આ સીતાદેવીની બધી સખીઓ હતી. એટલે એ તો એક જ દ્રષ્ટિએ જુએ હંમેશા અને જુએ કે આ આવતીકાલે ધનુષ યજ્ઞમાં હાજર હશે. બધાને ખૂબ આનંદ થયો. देखी राम छवि को एक कहाई, देखी राम छवि को एक कहाई, जो बुझान की यह बरु आई, जो जान की यह बरु आई, जो सखी नहीं देख नर नाहु, जो सखी नहीं देख नर नाहु, पन परिहरि हठि करे विवाहु, पन परिहरि हठि करे विवाहु, को कह ए भूपति पहचाने, को कहे भूपति पहचाने, मुनि समेत सादर सन्माने, मुनि समेत सादर सन्माने, सखी परंतु पनुराउ न तजई, सखी परंतु पनुराउ न तजई, विधि असहठि अविवेक ही भजई, विधिवत हठि अविवेक ही भजई. જયારે બધાને ખબર પડી સખીઓને કે આ તો ધનુષ યજ્ઞમાં ભાગ લેશે એટલે હવે એ લોકો વિવાહની સંભાવનાનો વિચાર કરે છે. કે હા કે જે દેખી રામ છવિ કો એક કહે, રામનું જયારે સૌંદર્ય જોયું એટલે એક સખી બોલી ઉઠી, જો જાનકી યહ વરુ. કેવી સ્ત્રીઓની નજર હોય છે આ જાનકી, કારણ કે એની સખીઓ છે ને, જો જાનકી યહ વરુ કે જાનકીને યોગ્ય વર છે. એટલે અમુક લોકોની નજર આ પ્રકારની હોય છે હંમેશા જોતા. જો જાનકી યા તો આપણી જે સખી છે આ જાનકીને યોગ્ય જ વર છે. જો સખી નહીં દેખ ન ના હું, એ કે જે કરે એક કમનસીબ એ છે કે રાજા એમને જોયા લાગતા નથી. નર ના હોય એટલે કે રાજા, તો રાજા જ એમને જોઈ લીધા હોત પણ પરિહરી હઠી કરે વિવાહ. જરૂર રાજાએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી દેવો. રાજાએ પ્રતિજ્ઞા કરી છે કે જે ધનુષ્યનો ભંગ કરે એને મારી દીકરી આપું. અમને જોઈને કોઈ ધનુષ્યનો ભંગ કરે એવું તો કલ્પિત ના છે કે આટલા સુકુમાર છે. પણ તો એ રાજા પણ જેમને જોયા તો તરત જ ખુશ થઈ ગયા. અને ભલે પોતાની પ્રતિજ્ઞા પણ ટકે, રાજાનો પ્રતિજ્ઞા ત્યાગ કરવો મોટી વસ્તુ નથી. કારણ કે જે વસ્તુ સિદ્ધ કરવાની હોય એને માટે પ્રતિજ્ઞાનો ત્યાગ કરી દે કે બને પરિહરી, પોતાનું પણ જે છે પ્રતિજ્ઞા છે એનો પણ ત્યાગ કરીને હજી કરે વિવાહ. ગમે તે રાજહટ લઈને પણ એને વિવાહ કર્યા જ. એટલે એક બીજી સખી કહે છે, બહુ કહે એ ભૂપતિ પહેચાને, પણ એવું નથી કે છે. રાજા તો જાણે છે. બહુ કહે ભૂપતિ પહેચાને, સુની સમેત સાદર સન્માને. તને ખબર નથી, રાજાને ખબર છે કે આ રાજકુમાર અહીંયા છે, આ રામજી પણ અહીંયા છે. કારણ કે ગઈકાલે જે ગયેલા, આજ બપોરે ગઈકાલે છે એટલે કે અહીંયા નગરમાં આવ્યા છે. સાંભળીને રાજા સાદર આદર સહિત એમનું સન્માન કરવા ગયેલા. એ બધાને અહીંયા તેડીને લઈ આવ્યા છે, એમને ઉતારો આપેલો છે. રાજાને બધી ખબર છે. તો પછી એટલે હવે ને ચિંતા છે. સખી પરંતુ પણ રાવ ન તજી, પણ રાજા આપણો કેવો છે, જળ છે. એટલે હવે થોડી ગાવા દેવા માટે, કારણ કે અમને જોયા છતાંય પણ ખરેખર એમના હૃદયમાં એ થતું નહીં હોય એટલે હજી પણ એમણે પોતાનું પણ ત્યાગ્યું નથી. સખી પરંતુ એટલે રાજા જાણે છે, આદર સત્કાર કરીને લઈ આવ્યા. બધી એમને ખબર છે કોણ છે, ક્યાંથી આવે છે, શું પરાક્રમ છે. છતાંય પણ પરંતુ પણ રાવ ન તજી, પરંતુ રાજા હજી પણ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ નથી કર્યો. વિધિવશ હઠી એવું કેમ છે? તો જનક રાજા છે, મહાજ્ઞાની છે, વિવેકી, આટલું પણ ના જાણે તો આટલો વિવેક પણ નહીં જન્મે એમનામાં કે આપણી પ્રતિજ્ઞાનો ત્યાગ કરી દઈએ. વિધિવશ તો કે વિધાતા છે ને, અને એટલા માટે વિધિવશ હઠી આ વિવેક અહીં બધી આ વિધિને એટલે કે પ્રારબ્ધને વશ થઈને આ અવિવેકનું ભજન કરે, એટલે અવિવેકનું સેવન કરી રહ્યા છે. રાજા જ્યાં સામાન્ય વિવેકનું પ્રદર્શન કરનારા છે એવા રાજા પણ પ્રારબ્ધને વશ થઈને અત્યારે વિવેક ભૂલી ગયા, વિવેક ચૂકી ગયા. અમને જોયા છતાં પણ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો નથી. એટલે કોઈ બીજું કહે છે
को कह जो भल अहै विधाता, सब कह सुनिय उचित फलदाता, तो जान की मिली वरु एहू, नाहिन आल इहाँ संदेहू, जो विधि बस बने संजोग, तो कृत कृत्य होई सब लोगु, सखी हमरे आरती अति ताते, कबहु कहे आवहि एहि नाते, એટલે જયારે એક સખી કહ્યું કે રાજા તો અવિવેક નો આશ કરીને પોતાની હટ છોડતા જ નથી, એટલે બીજી સખી કહે છે કો કહે જાઉં ભલે અહય વિધાતા, તો કે વિધાતા ને વશ ને રાજા એનું પણ જાળવી રાખ્યું છે. તો કે જવું ભલે અહય વિધાતા, જો વિધાતા ભલા હશે, બધા લોકોને આ લોકો મુશ્કેલી ધર્મ સંકટમાં પાડી દેવા છે કે જો બ્રહ્માજી ખરેખર લોકો ભલા હશે, સબ કહે સુનીએ ઉચિત ફલદાતા, એવું સાંભળ્યું છે કે બ્રહ્માજી બહુ ભલા છે, વિધાતા ભલા છે અને બધાને યોગ્ય અનુરૂપ ફળ આપતા હોય છે. જો એવું હશે તો જાનકી મિલી વરુ એવું એ કલ્પના કરે છે મનમાં તે સાંભળ્યું છે કે વિધાતા બહુ ભલા છે અને એટલા માટે બધાને યોગ્ય ફળ આપતા જ હોય છે. અને જો એવું થશે જાનકી મિલી વરે એવું તો આ વર જાનકી મળી જશે. નાહી ને આલી હા સંદેહું, એટલે નિમિત્ત આમાં કોઈ જાતનો સંદેહ છે. જો વિધિ બસ બને સંજોગ, અને માટે જો વિધાતા ખરેખર પ્રસન્ન થઈ જાય, આ સંજોગ એટલે આ જાતનો વિવાહ જો થઈ જાય તો કૃતકૃત્ય હોય સબ લોકો, બધા લોકો કૃતકૃત્ય થઈ જાય. એટલે આપણે ખાલી ઈચ્છે જેવું નથી, અત્યારે આખા નગરવાસી એક જણ ઈચ્છી રહ્યો છે કે આ વિવાહ થાય, બધા કૃતકૃત્ય થઈ જાય. અને પોતાની વાત કરે છે સખી હમરે આરતી અતિતા દે કબહુ કે આ વહી એહી ના દે. આ તો આ ધનુષ્ય યજ્ઞ પૂરો જોવા માટે આવે છે. ધનુષ્ય યજ્ઞ પૂરો થઈ જશે એટલે જતા રહે છે વળી પાછા. રાજકુમારો છે એટલે પોતાના કાર્યમાં મગ્ન હોય, ફરી ક્યારે અહીંયા આવવાના નથી, આપણે ક્યારેય ફરી દર્શન થશે નહીં. પણ જો જાનકી સાથે વિવાહ થઈ જાય તો આવશે, એટલે વિવાહ એટલું ક્યારેક ક્યારેક આવે સાસે, એના માટે સખી હમરે આરતી અતિતા દે, એટલે અમારા હૃદયમાં અત્યંત આરતી છે, એવી ઉત્કંઠા છે. કબહુ કે એ આ વહી એ નાતે, આ નાતે પણ એટલે કે આ સંબંધને લઈને કે આને લઈને પણ ક્યારેક ક્યારેક આવશે તો આપણે પણ દર્શન થશે. એટલે એ પણ ઈચ્છે છે કે આ વિવાહ થવો જોઈએ. વિધાતાએ પણ જરા સમજવું જોઈએ કે આ જ યોગ્ય વસ્તુ છે. નાહિત હમ કહું સુનહું સખી, ઇન કર દર્શન દૂરી, यह संघटु तब होई जब, पुण्य पुराकृत भूरी, नाहित हम कहूँ सुनूं सखी. તો ખરેખર એ સખી એને કરે દર્શન દૂરી, નહીતર આપણને એમના દર્શન ક્યારે થવાના નથી. એમના દર્શન તો અત્યંત દૂરી એટલે અત્યંત દુર્લભ છે. જો આ વિવાહ થઈ જાય તો ક્યારેક ક્યારેક એમના દર્શન કરવાનો આપણને લાભ મળે. યહ સંઘટુ તબ હોઈ જબ, પુણ્ય પુરા કૃતમ હોય. એને શંકા થાય છે કે આ સંઘટ એટલે કે આ સંયોગ ખરેખર થશે કે નહીં થાય. પુણ્ય પુરા કૃતમ ભૂરી, અનેક પુણ્યનો સંચય હશે ભૂતકાળના, તો ખરેખર આ સંયોગ થશે અને તો આપણે દર્શન થાય. નહીતર દર્શન એટલે કે આપણા પુણ્ય ખરેખર ફળતા હશે તો ફરી આ વિવાહ થશે અને તો રામજીના દર્શન થશે. બોલી અપર કહે હું સખીની કા, यही विवाह अतिहित सबही का, कोहु कह शंकर चाप कठोरा, ये श्यामल मृदु गात किशोरा,
किशोरा सब असमंजस अहै सयानी प्रभु असमंजस अहै सयानी यही सुनि अपर कहै मृदुबानी यह सुनि अपर कहै मृदुबानी सखीन कह को वस कहई सखीन कह को वस कहई बड़ प्रभाव देखत लघु अहि बड़ प्रभाव देखत लघु अहि परसि जासु पद पंकज धूरे परसि जासु पद पंकज धूरी तरि अहल्याकृत अगभूरी हरि अहल्याकृत अगभूरी सोकि रहि बिनु शिव धनु तोरे सोकि रहि बिनु शिव धनु तोरे यह प्रतीति परिहरियन भोरे यह प्रतीति परिहरियन भोरे એટલે એ કઈ કહ્યું કે આ તો થઈ જશે વિવાહ બહુ બધા એટલે એક કલ્પના કરી દીધી કે આપણા પૂર્વના પુણ્ય જો ફળશે તો જરૂર આ વિવાહ થઈ જશે અને તો બધા એકદમ એટલે આનંદમાં આવી ગઈ સખી આવી કલ્પના થઈ ત્યારે બીજી અત્યંત નિરાશાની વાત કરે બોલી પર કહે સખી નીતા આ બધો સ્વભાવ છે ને એકદમ ઉત્સાહમાં આવી જવું વહી પાછો સંશય થવો વહી પાછો એટલે જાત જાતનો વિપરીત ભાવના સંશય ભાવના અધ્યવસાયિકા બુદ્ધિ એમ આ બધી એટલે અહીંયા ટીકાકાર એમ માને છે કે આ આપણા પ્રકૃતિના જે 8 તત્વો છે જેનો સામાન્ય સ્વાભાવિક પ્રેમ છે અષ્ટધા પ્રકૃતિ છે તો પંચમહાભૂત મન બુદ્ધિ અહંકાર એ અષ્ટધા પ્રકૃતિ જેને ઈશ્વર માટે સ્વાભાવિક પ્રેમ છે એ લોકો બોલ્યા છે એમાં મનસ તત્વ છે એમને સંશય કરનારો બોલી અપર કહે સખી કા અને બીજી એક સખી કહે છે યહી વિવાહ અતીત સમહિતા પૌકઃ શંકર ચાપ કઠોરા તો બીજી એમ કહે છે શંકર ચાપ કઠોરા પેલી કહે છે કે આ જો વિવાહ થઈ જાય તો બધાનું ખરેખર ભાગ્ય થઈ જાય યહી વિવાહ બધાનું હિત તો કે બધાનું હિત થશે ત્યારે બીજી કહે છે પૌકઃ શંકર ચાપ કઠોરા ये श्यामल मृदु गात किशोरा कोई कहते પણ વિચાર તો કરો કે શંકર ભગવાનનું જે ધનુષ્ય કેટલું કઠોર છે અને ક્યાં ये श्यामल मृदु गात किशोरा આ અત્યંત કિશોર હોય ના સુકુમાર તો કે સુકુમાર બાળક છે અને ક્યાં શિવજીનું કઠોર ધનુષ્ય સૌ અસમંજસ અહૈ સયાની આમાં કઈ વસ્તુ બધી અસમંજસ અસમંજસ એટલે કે કોઈ વસ્તુ આમાં બરોબર બેસતી જ નથી આ વસ્તુ થવાની કોઈ શક્યતા જ નથી લાગતી ક્યાં શિવજીનું કઠોર ધનુષ અને ક્યાં આમના સુકોમ અંગ यही सुनिया पर कहे मृदुवानी ये सामने वही पासे बीजी एनी सखी कहे सखी इन कह को असर कहे કે તું ચિંતા ના કરીશ કોઈ કોઈ એમ કહે છે બડા પ્રભાવ દેખત લઘુ આહની આ તો કહે દેખાય છે નાના પણ પ્રભાવ બહુ છે એ ચિંતા ના કરીશ પરસી જાસુ પદ પંકજ ધૂરી સાંભળ્યું છે કે જેના પદ પંકજ ધૂરી જેના ચરણની રજનો સ્પર્શ થતા તરી અહલ્યા કૃત અગભૂરી અહલ્યા જેને મહાન આટલા બધા પાપ હતા એવી મહાન જડ અહલ્યા એટલે અહીંયા અહલ્યાનું દ્રષ્ટાંત આવે પાપ ને એટલે અહલ્યા જડ થઈ ગયેલી આ ધનુષ્ય પણ કેવું છે જડ છે કઠોર છે તો જેના ચરણના સ્પર્શ જેના ચરણ સ્પર્શથી કે ચરણના રજની સ્પર્શથી આ જડ અહલ્યા એકદમ ચેતન થઈ ગઈ જરૂર એમના હાથના સ્પર્શ માત્રથી આ જે કઠોર કે જડ ધનુષ્ય છે એ તો જરૂર ભંગ એનો થઈ જવાનું સોકી રહે બિનુ શિવ ધનુ તોરે તો કે જેના ચરણ માત્રના રજ માત્ર થી અહલ્યા તો કે ચેતન થઈ ગઈ એ સિવાય શિવજીનું ધનુષ થોડા રહેવાના છે यह प्रतीति परिहरि न भोरे तो के कोई રીતે વિશ્વાસ છોડવાની જરૂર નથી શ્રદ્ધા રાખો વિશ્વાસ છે કે જરૂર આ શિવજીનું ધનુષ તોડી નાખશે જેહી વિરંચિ રચિ સિય સવારે જેહી વિરંચિ રચિ સિય સવારે तेहि श्यामल वरु रचयु विचारी तेहि श्यामल वरु रचयु विचारी तासु वचन सुनि सब हर्षानि तासु वचन सुनि सब हर्षानि ऐसे हो कहि मृदुबानी ऐसे हो कहि मृदुबानी એ વળી બુદ્ધિ તત્વ છે આગળ વિવેક પૂર્વક કહે છે
જેહી વિરંચ રચી સિંહ સવારી હંમેશા મનસ તત્વ એવું છે કે જોઈને એકદમ માત્ર જુએ છે એમનો બહાર નો દેખાવ સુખો મળે છે એના માટે આ ધનુષ્ય ભંગ ના કરે. બુદ્ધિ કહે છે કે જયારે વિચાર પણ કરવો જોઈએ કે દેખાય છે નાના પણ એમનો પ્રભાવ મહાન છે. તેમના ચરણના રજના સ્પર્શ માત્રથી હલજાનો ઉદ્ધાર થયો. જેહી વિરંચ રચી ભાઈ આગળ જયારે વિચાર તો કરવો જોઈએ ને કે જેને સીતાજીને રચના કરી છે. જેહી વિરંચ રચી સિંહ સમારી જે બ્રહ્માજી તો કે સમારી ખાસ સુંદર રીતે રચના કરી છે સીતાજીની. તેહી શ્યામલ વરુ રચેવું વિચારી એમણે આ વળી વિચાર કરીને શ્યામલ વર જે છે એની એને વિચાર કરીને રચના કરી જ રાખી છે. એ તો વિધાતા બોલા રચના કરે છે ને જેને સીતાજીની રચના કરી છે એને વરની રચના કરી હોવી જોઈએ. તો નહીં તો વિધાતા એવો છે. વિધાતા કોને જે વિચારીને રચના કરે. જગતમાં કોઈ વસ્તુ વિચારહીન તો છે જ નહીં, વિચાર રહિત નથી. અને માટે જરૂર जाहि जहाँ जह बंधु दो तह तह परमानंद ये हर्षहि बरसहि सुमन सुमुखी सुलोचन. આજે સુંદર સખીઓનો જે વૃંદ છે અત્યંત આનંદમાં આવી ગઈ કે ચાલો એ જયારે વિવાહની શક્યતા લગભગ નક્કી થઈ ગઈ આવી ગઈ એને એકદમ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાન પર. આવી રીતે ભગવાન પુષ્પ જામ આવી રીતે એક પ્રસંગનું વર્ણન કરે. જ્યાં 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 બંધુ જ્યાં જ્યાં પણ બંને ભાઈઓ ગયા ત્યાં ત્યાં પરમાનંદ એટલે કઈ દ્રશ્ય એક અહીંયા ખાલી એક પ્રસંગનું વર્ણન કર્યું તુલસીદાસજીએ કે બે ભાઈઓ આવી જ રહ્યા છે અને પસાર થઈ ગયા એટલામાં આ સંવાદ પૂરો થઈ ગયો. આવતા ત્યારથી વર્ણન થવા માંડ્યું, એમની પરિચય આપવામાં આવ્યો, આવી શક્યતાઓનો વિચાર કરવામાં આવ્યો, સંશય પણ જન્મ્યા, વળી સમાધાન પણ થઈ ગયું. બંને ભાઈઓ આગળ અત્યંત આનંદ પ્રસરી ગયો, પુષ્પ વૃષ્ટિ કરી. જ્યાં જ્યાં પણ આવ્યું નગરની અંદર બંને ભાઈઓ ગયા, સર્વત્ર પરમાનંદ ફેલાઈ ગયો. અને પછી હવે બંને ભાઈઓ પછી આગળ જાય છે તો કે જે ધનુષનું જે યજ્ઞશાળા છે તો કે ધનુષ યજ્ઞની યજ્ઞશાળા છે એનું નિરીક્ષણ કરવા જાય છે. એનું વર્ણન કરે છે આગળ. પૂરબ દિશી ગે દો ભાઈ जहाँ धनु मखहित भूमि बनाई अति विस्तार चारु गज ढारी विमल वेदिका रुचिर सवारी चहु दिशि कंचन मंच विशाला तसे जहाँ बैठहि महिपाला तेहि पाछे समीप चहुपासा अपर मंच मंडली विलासा कछुक ऊंची सब भांति सुहाई बैठहि नगर लोग जह जाई तिनके निकट विशाल सुहाए धवल धाम बहुवरन बनाए जह बैठे देखहि सब नारी जथा जोगु निज कुल अनुहारी पुर बालक कही कही मृदु वचना सादर प्रभु ही देखा वही रचना पूरब दिशी गए दो भाई
પૂર્વ દિશામાં, નગરની પૂર્વ દિશામાં બંને ભાઈઓ પછી આગળ પ્રયાણ કર્યું. જ્યાં ધનુમક હિત ભૂમિ બનાવી, જ્યાં ધનુષ યજ્ઞ માટે આખી ભૂમિ તૈયારી કરવામાં આવી હતી પૂર્વ દિશાની અંદર, ત્યાં બંને ભાઈઓ ગયા. હવે પેલા બાળકો છેલ્લી પંક્તિમાં પૂર્વ બાળક કહી કહી મૃદુ વચન, જાણી છે બાળકો સારે જ છે બધા, એટલે બાળકોને ખૂબ આનંદ આવ્યો. એટલે હવે એમનો ચાન્સ આવ્યો, એમને તક મળી. એટલે ખાસ કરીને પૂછ્યું હશે કે જવું છે ત્યાં આગળ, જ્યાં આગળ ધનુષ યજ્ઞ થવાનું છે, જવું છે? તો કે હા જવું છે. ચાલો એમ કરે બાળકો એમને અહીંયા લઈ આવ્યા. બાળકો તો શું છે, કારણ કે રમતા હોય આખો દિવસ, એટલે જયારે કેટલાય બધા દિવસો ત્યાં તૈયારી થતી હશે, ધનુષ યજ્ઞ થવાનું હોય, ખૂબ મોટી રચના કરવામાં આવી છે. હું સ્ટેડિયમ જેમ ન બનાવતો હોય, જેવું તમે એશિયાડ જોઈતો હોય તો કેટલા બધા વખત સુધી તમે તૈયાર કરો, ત્યારે મોટા મોટા સ્ટેડિયમ જેમ રચાવે, તો મોટું સ્ટેડિયમ ત્યાં રચવામાં આવે છે. એટલે બાળકો રોજ ત્યાં જતા હોય, રોજ જોતા હોય કે ક્યાં શું થાય છે, કેવું થાય છે, રોજ રોજ આવીને જોયું કે આજે આટલું થયું, આ થયું, જો પેલું આવ્યું, આ બંધાયું, બધી એમને ખબર હોય. અમારે ત્યાં આટલું બધી ખબર હોય. સ્વામી આજે રાત પડે થવાની છે, ઈંટ વાળા આવવાના છે, સુરેતી વાળા આવવાના છે, ગઈકાલે એ બધું છે એને ખબર હોય. જો તમારે ત્યાં હવે ત્યાં ગીઝર આવી જશે, એટલે આટલા બાળક નીકળી 4 વાગે ફરતો હોય, જ્યાં વાત થતો બધું સાંભળતો હોય, પૂછપૂછ કરે કે શું કર્યું એમ કરે, એટલે બાળકોને બધી ખબર છે. એટલે બાળકો ભગવાનની સાથે જ આવે છે. આવ્યા ને પૂર્વ બાળક કહી કહી મૃદુ વચન, એકદમ કોમળ મૃદુ વચન ની અંદર આ બાળકો ભગવાનને આખી યજ્ઞશાળાનું વર્ણન કરે. સાદર પ્રભુ હિ દેખાવ, અત્યંત આદર સહિત, પ્રેમ સહિત ભગવાનના બધી રચના બતાવે છે. પછી શું શું બતાવે? અતિ વિસ્તાર ચારુ ગચઢારી, આ બધી જમીન જે છે તો કે ત્યાં આગળ એના બધા ઉપર ટાઇલ્સ નાખી દેવામાં આવે, પથ્થર નાખી દેવામાં આવે. ચારુ ગચઢાર એટલે એમ કે છે કે ચૂનો આ બધી વસ્તુઓ ભેગી કરીને એક જાતનું મિશ્રણ તૈયાર થતું હોય જવાની અંદર, એનાથી આખી જમીન જે છે એ બધી જમીન પર આવી રીતે પથ્થર એવા મોટા મોટા સરસ જડી દેવામાં આવે છે. એકદમ ચમકીલા પથ્થરો આવી રીતે ચૂનાના અંદર જડી દેવામાં આવે છે. વિમલ વેદિકા રુચિર સમાની, અને બરોબર મધ્યની અંદર એક મોટી વેદી બનાવવામાં આવી છે, જ્યાં આગળ ધનુષ્ય રાખવામાં આવશે. એટલે ત્યાં તો યજ્ઞ થતો હોય, પૂજાઓ થતી હોય, હવનો બધું અનેક વસ્તુઓ થતી હોય, અને ત્યાં આગળ ધનુષ્ય યજ્ઞ છે ને, અને બીજા બધા પણ શો થતા હોય, એટલે જાત જાતની રમત ગમતો થતી હોય, બધાની પરાક્રમની વગેરેનું પ્રદર્શન પણ થતું હોય, અને છેલ્લે એ બધા અંતની અંદર આ ધનુષ્ય ભંગ છે એનો પ્રસંગ આવે. વિમલ વેદિકા રુચિર સવારી, સર્વ સુંદર, તો કે વેદિકા છે ધનુષ માટે. ચહુદિશી કંચન મંચ વિશાલા, 4 સ્ટેડિયમ છે ને, ચારે બાજુ બધા રાજાઓને બોલાવે છે. રાજાઓ ધનુષ યજ્ઞમાં ભાગ તો લે છે, પણ જોડે જોડે યજ્ઞ છે એનું નિરીક્ષણ કરે, રાજાઓને યોગ્ય આસન આપવા જોઈએ. રાજાઓ હંમેશા તો કે સુવર્ણના આસન પર જ બેસતા હોય, અને એટલે રાજાઓને બેસવા માટે ચહુદિશી કંચન મંચ વિશાલા, ચારે દિશાની અંદર સુવર્ણના આપણા મંચ તૈયાર કરવામાં આવે છે. રચે જહાં બેઠહી મહીપાલા, તો જ્યાં આગળ બેસીને રાજાઓ આ બધાનું નિરીક્ષણ કરે. દેહી પાછે, પહેલા સૌથી આગળ રાજાઓ સુવર્ણના મંચ પર, દેહી પાછે સમીપ ચૌપાસા, અપર મંચ મંડલી વિલાસા. પછી રાજાઓની સાથે અનેક બધું મંડળ હોય, એ બધાના મંડળ માટે રાજાઓના જે મંચ છે એની પાછળ આસપાસ બીજા બધા મંચની, રાજાઓના સુવર્ણના મંચ, બીજા બધા મંચ સુવર્ણ નહીં બીજી ધાતુઓના એવા મંચ રચવામાં આવે છે, જે અપર પંચ મંડલી વિલાસા, જ્યાં બીજી બધી મંડળીઓ શોભાયમાન થશે. તો કે જો અહીંયા બધા રાજાઓ બેસવાના, આ રાજાઓ માટે છે, પાછળ જો આ સેનાપતિ માટે છે, આ મંત્રી માટે છે, પેલા બધી ખબર બાળકો બતાવે છે. આ પાછળના મંચ છે ને ત્યાં રાજાનો બધો જે પરિવાર છે, એમનો જે રસાલો છે એ બધા લોકો બેસે. પછી પેલું કોણ પૂછે પાછા મહારાજા વિશે, કારણ કે બાળકો સારા ગયા છે ને, એટલે આગળ વર્ણન કરે છે એ બાળકો એના ભક્તો છે, કારણ કે અત્યારે પ્રેમ બીજું કઈ એમને પામવાનું છે જ નહીં ત્યાં આગળ, એના માટે પ્રેમથી એમની સાથે આવેલા, એટલે પ્રેમથી એમને લઈ ગયા. અને કોઈ પણ રીતે કેવી રીતે એમનો સંપર્ક થાય, એમની કંપની કેમ મળે, કેમનો સંગ થાય, કેવી રીતે એમની સાથે વાતો થાય, પહેલા એમની સાથે કેમ જવાનું થાય, પછી એમનું દર્શન કેમ થાય, હવે તેમની વાત કેમ થાય, પછી સ્પર્શ કેમ થાય, એમ એવી રીતે બાળકો ધીમે 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 છૂટ લેતા થાય. એટલે પહેલા એની સાથે જોડાઈ ગયા, પછી જો કે વિરોધ નથી થયો એટલે ધીમે ધીમે પછી એની સાથે ગયા. છેક પછી એમને અહીંયા લઈ આવે છે, જોવું છે તો કે હા જોવું છે, ચાલો. એટલે નગર પૂરું થઈ ગયું, અહીંયા લઈ આવ્યા, પછી બધું બતાવે છે. અને પછી એને ભગવાન પૂછે કે પાછળ જે છે આજે અહીંયા સુવર્ણના જે મંચ છે એની પાછળ છે કોણ, કે એમના રસાલા માટે છે. બીજા એકને ખબર હોય તો પછી બધા બીજો કે પણ પેલું છે ને, એટલે કે કશું કહું ચિસ્તબ ભાંતિ સુહાઈ બેઠે નગર લોક જહ જાય. એક પાછળ જેમ જેમ આપણે મંચ ઊંચા ને ઊંચા થતા જાય, એની પાછળ જે સુંદર મંચ તૈયાર કરવામાં આવે છે ત્યાં નગરજનો બધા બેસશે. એટલે બેઠે નગર લોક જહ જાય એમ વર્ણન કરે છે. અહીંયા બધા નગર લોકો આવીને બેસશે. જેનકે નિકટ વિશાળ સુહાય ધવલ ધામ બહુ વરદ બનાય. બીજા થોડા મકાન જેવા બનાવે છે, એ ખુલ્લા નહીં. એટલે તો આ પેલા મંચ છે જ્યાં આગળ બધા નગરજનો બેસે, એની આજુબાજુ સુંદર બધા મકાનો જે રચવામાં આવે છે.
જ્યાં બેઠે દેખાઈ સબનારી, બધી સ્ત્રીઓ જે છે આ મકાનમાં બેસે, બહાર નહીં. પડદા બધા હશે કે નહીં હોય, પણ બહાર હવે તો નહીં, પણ બધા લોકો હવે તો મકાનની અંદર બેસે. જથા જોગો નીચે કુલ અનુહારી, બધા મકાનો જુદા રંગના છે એમ માને છે લોકો કે દરેક કુલ દરેક જાતિને અનુરૂપ જુદા મકાન. બધાને ખબર હોય જો અહીંયા બ્રાહ્મણની સ્ત્રીઓ છે અહીંયા આવશે, આ ક્ષત્રિયના કુળની સ્ત્રીઓ અહીંયા આવશે, વૈશ્યની સ્ત્રીઓ તો અહીંયા આવશે, એમ એ રીતે બધા આવે છે કે દરેક કુળને અનુરૂપ સુંદર બધા મકાનોની રચના કરવામાં આવી છે. પૂરા બાળક કહી કહી મૃદુ વચન, આ નગરના બાળકો છે આવું મૃદુ વચનથી ભગવાનને વર્ણન કરતા સાદર પ્રભુ દેખાવ રચના. ભગવાન બધી રચના એકદમ વિસ્તારપૂર્વક બતાવે છે. ભગવાન જોયું જ ના એટલે કે છે આગળ સબ શિશુ એહી મિસ પ્રેમ વસ, પરસી મનોહર ગાત, તન પુલ કહી અતિ હર્ષુહિય, દેખી દેખી દો ભ્રાત. સબ શિશુ એહી મિસ પ્રેમ વસ. આ બાને આ બધા બતાવવાના બાને બાળકોને એકદમ ઓપન ફિલ્ડ મળી ગયો, ચાન્સ મળી ગયો. એટલે આ બધું વર્ણન કરવાના બાને બતાવવાના બાને પરસી મનોહર ગાત. બીજા કોઈને તો કોઈ આવો ચાન્સ મળે નહીં. બાળકો છે ને એકદમ નજીકમાં છે, એ કોઈ રીતે હવે ધીમે સ્પર્શ કરે. પહેલા એમના દર્શન કર્યા, પછી એમની સાથે વાતો કરી, એમને લઈ ગયા, વર્ણન કરીને બતાવ્યું, પછી એમનું ધ્યાન દોડે, હાથ પગે ખેંચે કે જોજો આ જો, એમ કરી ને આવું બહાનું કાઢી કાઢીને કોઈ ને કોઈ રીતે ભગવાનના જે મનોહર ગાત, મનોહરણ કરનાર જે ગાત્રો છે એમનું જે શરીર છે એને સ્પર્શ કરે. જો સ્પર્શ કરે એટલે એમને એકદમ તો કે તનુ પુલક, અત્યંત હર્ષ હતી એમના તનની અંદર, તો કે એ તનુ પુલક એટલે એમના રોમાંચ ખડા થઈ જાય. દેખી દેખી દો પ્રાત, બંને ભાઈઓને જુએ છે, જોતા ધરાતા જ નથી, વર્ણની સાથે વાતો કરતા થાકતા નથી, એમને સ્પર્શ કરતા એકદમ જે અત્યંત આનંદ આવે છે. તો બાળકો ભક્તો છે હવે ભગવાનનો આનંદ માણી રહ્યા છે. શિશુ સબ રામ પ્રેમ બસ જાને, પ્રીતિ સમેત નિકેત બખાને, નિજ નિજ રુચિ સબલે હિ બોલાઈ, સહિત સ્નેહ જાહિ દો ભાઈ, રામ દિખાવહી અનુજહી રચના, કહી મૃદુ મધુર મનોહર વચના, લવ નિમેષ મહુ ભુવન નિકાયા, રચ જાસુ અનુશાસન માયા, ભગતિ હેતુ સોઈ દીન દયાલા, ચિતવત ચકિત ધનુષ મખસાલા, કૌતુક દેખી ચલે ગુરુ પાહી, જાને વિલંબુ ત્રાસ મન માહી, એટલે બાળકો જયારે છૂટ લઈ રહ્યા હતા ત્યારે પણ ભગવાને જોયું શિશુ સબ રામ પ્રેમ વશ જાણે. જોયું કે બાળકો અત્યંત પ્રેમ વશ છે એટલે આવી છૂટ લઈ રહ્યા, બોલાવાની આંખ ખેંચી ખેંચી લઈ જાય, સ્પર્શ કરે, પ્રીત સમેત. અને જઈને બતા દરેક બાળકને કે વધારે બીજા બધા કરતા કે વિશેષ ખબર હોય તો પેલા અનુવર્ણન કરે, બીજો ખેંચીને ત્યાં લઈ જાય તે વર્ણન કરે. જેમ બાળકો વર્ણન કરતા ગયા પ્રીત સમેત નિકેત બખાને, અત્યંત પ્રેમ સહિત બધાના ભગવાન વર્ણન કરે એટલે એમ વખાણ કરે. હા શું મંચ બનાવે છે, આહા શું અહીંયા પથ્થરો જડાયા છે, વાહ ભાઈ આ વેદ બહુ સરસ છે, એમ રીતે પ્રીત સમેત નિકેત બખાને. બાળકોને તો આનંદ થાય ને, પોતે વર્ણન કરતા હોય, આ જુએ નહીં બરોબર તો શું થાય, જુએ તો ખરા જ, જોડે જોડે એમને વખાણ પણ કરે. બાળકો હા જો અમે કહીએ તો કેવો આનંદ આવે છે.
નિજ નિજ રુચિ સમ લે હિ બોલાય, પોતાની રુચિ પ્રમાણે બધા બાળકો પોતાને જે વધારે ખબર હોય બોલાવીને લઈ જાય. સહિત સ્નેહ જાય દો ભાઈ, અને પ્રેમ પૂર્વક બંને ભાઈઓ બાળકો સાથે જાય, જુએ, એ જે વર્ણન કરતા વખાણ કરે. હવે તો પછી બાળકો પાસે સાંભળ્યું હોય દિવ્યને રામજી રામ દેખાવાય અનુજહી રચના, અને પછી બાળકો પાસે પોતે સાંભળે અને પછી લક્ષ્મણજીને અનુજહી લક્ષ્મણની બધી રચના દેખાડે. કહી મૃદુ મધુર મનોહર વચના, અત્યારે મૃદુ મધુર અને મનો આવા વચન એમના. મૃદુ એટલે કોમળ વચન હોય, મધુર તો કે હંમેશા સાંભળવામાં અત્યંત મધુર પ્રિય, મનોહર એટલે પ્રિય, કારણ કે હંમેશા વાણીમાં મધુરતા હોવી જોઈએ, કોમળતા હોવી જોઈએ, પ્રેમ પ્રિયતા હોવી જોઈએ, પ્રેમ. અને માટે આવા વચનથી ભગવાન આ લક્ષ્મણજીને આવી રચના કરી દેખાડવા લાવે છે. કહ્યું હતું ને કે હું લક્ષ્મણને નગર બતાવીને લઈ આવીશ જલ્દી, એટલે બધું લક્ષ્મણજીને બતાવે છે. એટલે આવી લીલા એનું વર્ણન થયું છે, જાણે કે એક સામાન્ય મનુષ્ય ન હોય અને કેવી રીતે પણ ભગવાન આ પ્રકારની લીલા એટલા માટે કરી રહ્યા છે, પ્રેમ બસ. એટલે અહીંયા તુલસીદાસજી વારંવાર ઈશ્વરનું દર્શન પણ કરાવતા રહે છે, એટલે કઈક મોહમાં આપણે ન પડી જઈએ. લવ નિમેશ મહુ ભુવન નિકાયા રચય જાસુ અનુશાસન માયા. તુલસીદાસજી જુઓ તો ખરા વિચિત્રતા અહીંયા. લવ નિમેશ મહુ ભુવન, એક લવ અને નિમેશ, એટલે લવ એટલે નિમેશ એટલે આપણે એક પાપણ બંધ થાય નિમેશ કહેવામાં આવે. એ પાપણ બંધ થવામાં આંખના પલકારામાં જતી વાર લાગે, એને છઠ્ઠા ભાગને લવ કહેવામાં આવે. આંખના પલકારામાં પણ છઠ્ઠા ભાગની અંદર, એટલે કે આંખના કંઈક જે કોઈ જાતના પ્રયત્ન વગર ભુવન નિકાયા રસે જાસુ અનુશાસન માયા. જેના અનુશાસનમાં તો કે એના સંકલ્પ માત્રથી માયા એક પલક માત્ર ની અંદર આ સમગ્ર બ્રહ્માંડની રચના કરે છે, એવા આ પ્રભુ જે છે એ આવી રચનાથી અત્યંત પ્રસન્ન થાય છે. આ બધા છે કેમ તો કે ભગત હેતુ સોય દીન દયાળા. હવે નહીતર કે આવી રચના એમની માટે નવી છે, એમની માયા તો આવી રચના છે, જેની માયા અને જેની માયા પલક માત્ર ની અંદર સમગ્ર બ્રહ્માંડની રચના કરે છે, એવા પ્રભુ ભગત હેતુ. આપણા ભક્તો છે, બે ભક્તો છે, એક બાળકોને ભક્તો છે અને લક્ષ્મણજી પણ ભક્ત છે. અને એટલે બાળકોની ભક્તિને વશ થઈને સીતવન ચકિત ધનુષ મખશાળા, એક ચકિત થઈને હારે તો બહુ સરસ છે શું વાત એમ કરતા કરતા અત્યંત આશ્ચર્ય ન થતો હોય એવી રીતે ધનુષ શાળાને જોઈ રહ્યા છે. અને આ રીતે એમણે પણ જોયું, દર્શન કર્યા, બાળકોને આનંદ આપ્યો, લક્ષ્મણજીને પણ બતાવ્યું, અને એમની જે નગર જે એમની દર્શનની જે હેતુ હતો એ સમાપ્ત સિદ્ધ થઈ ગયો. કૌતુક દેખી ચલે ગુરુ પાહી જાન વિલંબુ ત્રાસમન માહી. હવે જે બધું કૌતુક જયારે પૂરું થઈ ગયું જોવાનું, એટલે વળી પાછા ગુરુજી પાછા ગયા. કઈ ના આવ્યા જલ્દી જલ્દી બતાવીને આવી જોયું એટલે કે ખબર પડી જાન વિલંબુ ત્રાસમન માહી. કારણ કે જેમાં પડ્યા એમાં પડ્યા એટલે પછી મોડું થઈ ગયું, કારણ કે બધી અનેક વસ્તુઓ અમે કરવાની એટલે અનેક કોમ્પ્લિકેશન. બાળકો હતા ભક્ત દીન રહ્યા છે ને, એટલે ભલે અત્યારે અહીંયા આગળ ગુરુ કરતા બાળકોની ભક્તિ છે ને, એટલે એની પાછળની સમય બહુ વ્યતીત થઈ ગયો. ચા ને વિલંબ, જો કે વિલંબ થઈ ગયો છે, ગુરુજનો કહ્યું કે જલ્દી જલ્દી આવી જઈશું, વિલંબ થઈ ગયો છે, ત્રાસ મનમાં ભય છે. આપણે એક એમની લીલા છે કેવી છે તો કે છે જાસુ ત્રાસ ડર કહા ડર હોય, ભજન પ્રભાવ દેખાવત સોઈ, કહી બાતે મૃદુ મધુર સુહાઈ, કિયે વિદા બાલક બરી આઈ. ભગવાનના મનમાં ડર છે કે ક્યાંક ગુરુજી તો કે નારાજ તો નહીં થઈ જાય, મોડું થઈ ગયું છે, એમની રજા તો લીધી આટલો જ સમય માટે. જાસુ ત્રાસ ડર કહા ડર હોય, તો જેના ડરથી દર પણ ડરે છે. ભીષાસ્માદ વાતઃ પવદે, ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ, તો ભયનો પણ જે ભય છે એટલે ડર પણ જાણે જે ડરતો હોય એવા ભગવાન પોતે ડરી રહ્યા છે અત્યારે કે ક્યાંક ગુરુજી નારાજ તો નહીં થઈ જાય. એમ કરીને શું બતાવે છે? ભજન પ્રભાવ દેખાવત સોઈ. આમ પોતે ડર પ્રગટ કરીને કઈક પ્રગટ કરી રહ્યા છે. શું તો કે આ ભક્તોનો પ્રભાવ બતાવે છે, ભજન પ્રભાવ. એમના આ વિશ્વામિત્રજી પણ ભક્ત છે અને ભગવાનની સાથે જે એમના મહાન પુણ્યનું પરિણામ એટલે બતાવે છે ભજન પ્રભાવ. તો કે વિશ્વામિત્ર મુનિ એમના જે ભક્ત છે એમને જે ભજન કે ભગવાનની ભક્તિ કરે છે એનો પ્રભાવ તો જો કે ભગવાન પણ એમની ડરે છે, એટલે ભગવાન પોતાના ભક્તથી પણ ડરે છે.
પોતાના ભક્તના સેવક પણ બની ગયા છે. અત્યારે વિશ્વામિત્ર મુનિના સેવક બની ગયા છે, શિષ્ય બની ગયા છે અને પોતાના ભક્તથી ડરે પણ છે. એવા ભગવાન છે જેને લઈને ડર પણ ડરતો હોય એ પણ પોતાના ભક્તથી ડરે છે. આ પેલા છોકરા હતા એમને છોડે જ નહીં અને એટલે કારણ કે હું બધાને લઈને ના જવા પછી મારા ઋષિ કે હું લઈ આવ્યા એમ કદાચ ગુસ્સે થઈ જાય એટલે કારણ કે એમના બધું શોર વોકર ના ગમે મહારાજને એટલા માટે બાળકોને વિદાય કરવાનો હોય અને વળી પાછા મહેલની અંદર ડરવાના ના ઘૂસવા થાય લોકોને એટલા માટે એમણે આવ્યા મહેલ પહેલા તો બહારથી તેમણે કહી બાતે મૃદુ પણ એમ ચલો જતા એમ તો ના કહેવાય એટલે કે વિદા બાળક બની આવે લોકો તો જાઓ પેલા જવા તૈયાર જ ના હોય એટલે બહુ રીતે કહી બાતે મૃદુ મધુર સુહાય મૃદુ વચનમાં મધુર વચનમાં વળી પાસે સરસ સરસ વાતો ગઈ. વળી પાસે કાલે જઈશું આપણે, કાલે ધનુષ્યજ્ઞ થવાનું છે ને, કાલે ફરી જઈશું, કાલે બધા તમે અહીં આવી જજો, જો મોડું થઈ ગયું ત્યાં તમારી મા બાપને ચિંતા એમ કરી કરીને બાળકોને કે વિદા બાળક બરી આવી એટલે કે બળપૂર્વક જરા બળ જબરદસ્તી થોડું જોર કરીને પણ બાળકોને વિદાય કરી દીધા. સભય સપ્રેમ વિનીત અતિ સકુચ સહિત દો ભાઈ ગુરુપદ પંકજ નાઈ સિર બેઠે આય સુપાઈ. બાળકોને વિદાય કરીને ગુરુજી પાસે ગયા. સભા ભય સહિત કે શું કરશે ડર હોવું જ જોઈએ. એટલે ગુરુજી પાસે જાય હંમેશા ડર હોય કે શું કહે છે, આપણે કઈ ભૂલ તો નથી કરી. પ્રેમ પણ ડરનો અર્થ એવો નહીં કે બસ પછી નહીં, એની અંદર શું છે પ્રેમ પણ છે. આ એક બહુ જ વિશિષ્ટ ભાવ છે જે શિષ્યનો ગુરુ પ્રત્યે હોય છે. ભય પણ છે કે ગુરુજી તો કે નારાજ ના થવા જોઈએ, પ્રેમ છે કે નારાજ ના થાય તો ભલે નારાજ થાય તોય કશો વાંધો એમ. સપ્રેમ અને વિનીત અત્યંત વિનય છે. આમ ગમે તેમ જઈને ઉદ્ધતાનું કોઈ નામ નિશાન વિનીતથી સકુચ સહિત અત્યંત સંકોચ સાથે. એક તો ગુરુજી છે, મોટા માણસ છે એટલે સંકોચ, આપડે તો બાળકો છે અને વળી પાછું મોડું થઈ ગયું છે. અત્યંત સંકોચ સાથે અત્યંત વિનયપૂર્વક ગુરુપદ પંકજ નાય શિર ગુરુના ચરણ કમળની અંદર મસ્તક નમાન ઉભા રહી ગયા. બેસી નહીં જવાનું, ગુરુજીના આજ્ઞા મળે તો જ બેસવું. આજ્ઞા વગર ચરણમાં પ્રણામ કરો, એની વડે આજ્ઞાની જરૂર નથી. કશાકમાં આજ્ઞાની જરૂર હોય અને કશું આજ્ઞા વગર થવું જોઈએ. સેવા આજ્ઞા વગર થવી જોઈએ. તદ પ્રણિપાત એ આજ્ઞા વગર થવા જોઈએ. એટલે ગુરુપદ પંકજ નાય શિર ગુરુજીના ચરણ કમળની અંદર મસ્તક નમાવીને હાથ જોડે ઉભા રહી ગયા. બીજું કે તારું બેસો, બેઠે આ સુપાય. દરેક માં કેટલો વિવેક છે. મર્યાદા કોને કહેવાય? મર્યાદા પુરુષોત્તમ છે અને એટલા માટે જે પ્રકારની મર્યાદા, જે પ્રકારનો વિવેક જેને હોવો જોઈએ એ દરેક પ્રસંગે પ્રદર્શિત કરે છે. એ ગુરુજી પાસે આવે સભય સકોચ સપ્રેમ વિનીત અતિજી સકુચ સહિત દો. અમે તો રાજકુમારો છે, તમે તો ક્યાં આવે એના એવું તો કશું નહીં. રાજકુમારો ગમે તો આવે. ગુરુજી પાસે અત્યંત સંકોચ પૂર્વક ચરણમાં પ્રણામ કરીને ઉભા રહ્યા. ગુરુજી આજ્ઞા આપી પાછા બેસી ગયા. બેસી જાઓ બસ, કારણ કે સત્સંગ ચાલતો હોય એટલે વળી પાછળ જઈને અંદર પછી બીજી કઈ જબર નહીં કરવાની. આવીને બેસી ગયા. બેસી ઉઠી નહીં જતા નહીં રહેવાનું. પછી આવીને બેઠા જે ડાકોરે માં ઉભા થયા પછી આયા એવું ધંધો ના ચાલે ગુરુજી પાસે. એટલે કે છે નિશિ પ્રવેશ મુનિ આય સુદીના सबहि संध्या वंदनु कीना कहत कथा इतिहास पुरानी रुचिर रजनी जुग जाम सिरानी मुनिवर शयन कीन तब जाई लगे चरण चापन दो भाई जिनके चरण सरोरुह लागी करत विविध जप जोग विरागी બંને ભાઈઓ બીજા બધા ઋષિ મુનિઓ પણ ત્યાં બેઠેલા છે. સત્સંગ ચાલી રહ્યો છે, વાર્તાલાપ ચાલી રહ્યો છે. બંને ભાઈઓ આવીને આજ્ઞા પામીને બેસી ગયા.
નિશી પ્રવેશ મુનિ આયા સુધીના, ત્યારે સંધ્યાનો સમય થયો, રાત્રે પ્રવેશ કરવાનો સમય થયો, ત્યારે ઋષિ મુનિએ બધાને આજ્ઞા આપી. બધા એટલે બંને બાળકો સાથે બધા લોકો બીજા જે ઋષિ મુનિઓ હશે બધાને સવાઈ સંધ્યા વંદન બધાએ સંધ્યા વંદન વગેરે એમની જે સંધ્યાનું આખી સ્નાન વાન જે કંઈ કરવાનું હોય સંધ્યા વંદન બધાએ તો કે એ પણ કાર્ય પતાવ્યું. આવે પછી પાછા બેસી ગયા. ભોજન નથી સાંજે, એક જ વાર ભોજન, એટલે કારણ કે એમાં ભોજનનો કઈ ઉલ્લેખ નથી. એટલે ઋષિ મુનિ એક જ વાર ભોજન કરે છે, 10 વાર ભોજન ના કરે. તો બાળકો ઋષિ મુનિ સાથે છે ને એટલે બરોબર એમના જેવા જ આચારનું પાલન કરે છે. એ પણ સંધ્યા વંદન વગેરે સાંજ્યાની બધી પૂજા પતાવીને આવી ગયા. કહત કથા, પછી ગપ્પા નહીં મારવાના, પછી આખો દાડો ઠઠ્ઠા મસ્કરી એનો કોઈ દાડો સમય ના જાય. કહત કથા ઇતિહાસ પુરાણી આવે ને પછી તો ઇતિહાસ અને પુરાણોની કથા તો કે મહાત્મા કહે છે મુનિ વિશ્વામિત્ર મુનિ તો કઈ કેટલા વર્ષોના વર્ષોથી એ તો છે, એટલે કે એમની કેટલી ઉંમર છે ને એમને કેટલું જ્ઞાન એનું કઈ અંત જ નથી, સર્વજ્ઞ તુલ્ય છે ને. અને એટલા માટે ખૂબ જો નવી નવી વાતો બી ખબર, આખો દાડો સાંભળ કરતો હોય, નવું જોઈએ. બાળકોને એ તો સાંભળ્યું છે, એ તો તરત મોં પછી ખબર પડી જાય. તમે કહેવાનું શરૂ કરો ને એના મોંના ભાવ પછી ખબર પડે કે ભાઈ એમને ગમે જ કે નથી ગમે. એટલે એમનો અણગમો બહુ જલ્દી પ્રગટ થઈ જાય. અને એટલા માટે એવી વાતો કેવી જોઈએ જેમને ખબર ના એટલે એનો ઉત્સાહ જળવાય, એમની ઉત્કંઠા પણ જળવાય. કહતા કથા ઇતિહાસ પુરાણ બધા જૂના ઇતિહાસ કહેવા મળ્યા. દરેક સ્થાનના ઇતિહાસ હોય, દરેક રાજાનો હોય, દરેકના નગરના ઇતિહાસ હોય, એ બધું એમને કહેવા મળ્યા. ટૂંકમાં સત્સંગ ચાલતો હતો. એમ કરતા કરતા જલ્દી તરત નહીં સુજવાનું 8 વાગે મેં રુચિ રજની જુગ જામ શિરાણી. અને આ જે સુંદર રાત્રિ છે એના 2 પ્રહર તો કે પૂરા થયા. તો રાત્રિના 2 પ્રહર પૂરા થયા ત્યાં સુધી કથા વાર્તાઓ ચાલી. એટલે પછી મુનિવર હશે ને કીને તો મજા આવે. પછી મુનિવર ઉભા થયા, ઉઠ્યા રાત્રિના 2 પ્રહર થયા એટલે પછી વિશ્વામિત્ર મુનિ ઉઠ્યા. શયન કરે જાય, એમને કોઈની આજ્ઞા ના રહેવી પડે. બીજા બધા ત્યારે કરે જયારે એ ઉઠ્યાની કાંઈ કોઈ ઉઠાય નહીં, જોકા કરે ઊંઘી જાય જતા રહે, એવું કશું નહીં. બધા બેઠેલા છે, આનંદપૂર્વક સાંભળે છે. મુનિવર શયન કીને તો જાય. પછી મુનિવર જે છે એ શયન કરવા માટે ગયા. તો પછી ભાઈઓ જતા રહ્યા તો કે નહીં લગે ચરણ ચાપન દો ભાઈ, કોઈ જાતની આજ્ઞા વગર. જો આજ્ઞા ક્યારે હતા બેસવામાં બધામાં જવામાં આજ્ઞા હતી, પણ જેવા મારા સુઈ ગયા કે તરત આજ્ઞા મેળવ્યા વગર જ લગે ચરણ ચાપન દો ભાઈ, બંને જે છે એ ઋષિના ચરણ તો કે દબાવવા માંડ્યા. વિચાર કરો, ઋષિના ચરણ કમળ તો કે એની ચંપી કરે છે. જેને કે ચરણ સરોરુહ લાગી તરત વિવિધ જપ જોગ વિરાગી. જો તો ખરા આ કેવું કૌતુક છે, અહીંયા ચિત્રમ અત્યંત કૌતુક છે કે જેના ચરણ કમળ તો કે તરત વિવિધ જપ જોગ વિરાગી. આજે વૈરાગી લોકો છે એટલે વિરક્ત લોકોમાં જ મનની અંદર એકાગ્રતા હોય, એમના મન શાંત હોય, એકાગ્ર હોય, એ લોકો જ કઈ ધ્યાન કરી શકે. તો જેના ચરણ કમળ ધ્યાન કોણ કરે છે? આ વિરક્ત લોકો. વિવિધ જપ જોગ તો કે અત્યારે જેમણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે, અનેક પ્રકારના જપ અને યોગ કરેલા આ જે વિરક્ત લોકો છે એ જેના ચરણ કમળનું ધ્યાન કરે છે, અથવા તો જેમનું હૃદય જેના ચરણ કમળમાં લાગ્યું છે, યોગીઓ પણ જેના ચરણ કમળનું ધ્યાન કરે છે, એવા ભગવાન આજે ગુરુજીના ચરણ કમળ તો કે દબાવી રહ્યા છે. આગળ કહે છે તે દો બંધુ પ્રેમ જનુ જીતે, ગુરુપદ કમલ પલોટત પ્રીતે, બાર બાર મુનિ અજ્ઞાદીની, રઘુવર જાય શયન તબ કીની, ચાપત ચરણ લખન ઉરલાએ, સભય સપ્રેમ પરમ સચુપાએ, પુનિ પુનિ પ્રભુ કહસો બહુતાતા, પૌઢે ધરી ઉર પદ જલ જાતા. તો જેના ચરણ કમળ માટે આ વિરક્ત લોકો પણ અનેક પ્રકારના જપ અને યોગ કરી રહ્યા છે. જેના ચરણ કમળને પ્રાપ્ત કરવા ખુદ જ પ્રાપ્ત કરે, જે પરમાત્માના ચરણ કમળની પ્રાપ્તિ માટે વિરક્ત લોકો કેટલા જપ અને યોગ કરી રહ્યા છે, એ પોતાના ગુરુજીના ચરણ કમળ દબાવી રહ્યા છે.
તે નો બંધુ પ્રેમ જન, જો ભક્તો લોકોનો પ્રભાવ, વિશ્વામિત્ર મહાન ભક્ત છે ભગવાનના, તો ભક્તોનો પ્રભાવ તો જોયો કે આ બંને ભાઈઓને એમણે જીતી લીધા છે. તે તો બંધુ પ્રેમ જનુ જીતે, જાણે કે ગુરુએ પોતાના પ્રેમથી ભગવાનને પણ વશ કરી લીધા છે. ગુરુપદ કમલ પલોટ પ્રીત, અને ભગવાન આનંદપૂર્વક, તો કે આનંદપૂર્વક ગુરુજીના ચરણ કમળ પલોટ, એટલે કે ચરણ કમળ દબાવી રહ્યા છે. બસ એમાં આગળની જરૂર નથી. ગુરુજી થાકી ગયા હોય, કારણ કે છેક ચાલી આવ્યા હોય, પગ એમના દુખતા હોય, એટલે ચરણ સેવા કરી રહ્યા છે. બાર બાર મુનિ અજ્ઞાદીની, મુનિ તો છે ને, પિતા છે. સાહેબ ચાલો બાળકો સુઈ જાઓ, ચલો બહુ થઈ ગયું, બસ હવે થઈ ગયું, દબાઈ ગયા, હવે જરૂર નથી, બાર સુઈ જાઓ એમ. બાર બાર મુનિ અજ્ઞાદીની, વારંવાર આજ્ઞા આપવી પડી. એનો અર્થ કે એક બે વાર આજ્ઞામાં ઉઠી ના ગયા. આ તો પેલી ફરજ હોય અને જેમ તેમ દબાવવા બેઠા હોય. સારું ચાલો ઉઠ્યો જ છે ને, ગયો જ અહીંયાથી. તો નહીં, પ્રેમપૂર્વક ગુરુપદ કમલ પલોડ પ્રીત, પ્રેમપૂર્વક એને ચરણની સેવા કરવામાં જેમને આનંદ આવી રહ્યો છે, એટલે સેવા છોડવા નથી માંગતા. ગુરુજી એક વાર કહ્યું, બે વાર કહ્યું, વારંવાર જયારે ગુરુજી કે ચાલો બાળકો જેને સુઈ જાઓ, ત્યારે માર ગુરુજી પણ એમાં કે સેવા લેવા ન માંગે. એટલે ભાઈ મહાપુરુષોની એવી પદ્ધતિ છે કે એ લોકો સેવા લેવા માંગે નહીં, અને આજે પ્રેમપૂર્વક શિષ્યો સેવા આપવા માંગે. એને લઈને ગુરુજી વારંવાર કયા કરે, આ પ્રેમપૂર્વક થોડે ચાલો અને છેવટે વારંવાર જયારે એમને આજ્ઞા પ્રાપ્ત થઈ, રઘુવર જાય શયન તબકી, ત્યારે બંને ભાઈઓ ત્યાંથી ઉભા થયા અને રામચંદ્રજી પછી જઈને શયન કર્યું. ત્યારે થોડું દૂર એમનું શયન સ્થાન છે. ગુરુજીની સામે એને સુવાય નહીં, પગ દેખાડાય નહીં, કશું થાય જ નહીં. એટલે ગુરુજી દૂર, જ્યાં આગળ એમને નજર ના પડે એવા સ્થાને એમનું જે શયન સ્થાન છે, ત્યાં રામચંદ્રજી તો કે સુઈ ગયા. લક્ષ્મણજી ના સુતા, એ ના સોય. પાછું બીજું હજી સેવા બાકી છે. ચા પદ ચરણ લખન ઉરલાય, જેવા ભગવાન સુઈ ગયા કે ત્યારે લક્ષ્મણજી ત્યાં મચી પડ્યા. એટલે ચા પદ ચરણ લખન ઉરલાય, લક્ષ્મણજી તો કરે હાથ જોઈ રહ્યા કે ભગવાનની સેવા ક્યારે મળે. ગુરુજીની સેવા તો કરી, પણ ભગવાનને પણ જે લાભ નથી મળતો એવો લાભ લક્ષ્મણજીને મળે છે. તો ભગવાનના ચરણ કમળની સેવા આપવાનો લક્ષ્મણજીને જ મળે, ભગવાન ના મળે. એટલે ભગવાનને માત્ર ગુરુજીની ચરણની સેવાનો લાભ મળે છે, લક્ષ્મણજી તો બંને ચરણની સેવાનો લાભ મળે છે. આપણે ચા પદ ચરણ લખન ઉરલાય, લક્ષ્મણજીનો પ્રેમ જોયો કે ઉરલાય, આમ ગમે તેમ નહીં, પોતાના હૃદય પર લગાવે છે ભગવાનના ચરણ, અને એવી રીતે દબાવી રહ્યા છે. સભય સપ્રેમ, ક્યાંય દૂર નથી કરવા માંગતા. પોતાના હૃદય ચરણ કમળ દૂર થતા જ નથી, પણ સામે માનસિક રીતે હૃદયમાં હોય જ. પણ શારીરિક રીતે જયારે ચાન્સ તક મળે ત્યારે ભગવાનના ચરણ કમળને પોતાના હૃદય પર રાખીને બહુ આનંદથી દબાવી રહ્યા છે. સભય ભય છે, ક્યાંક મારા હાથ કઠોર છે, ક્યાંક મારા ચરણ અત્યંત કોમળ છે, એટલે ક્યાંક આડવો દબાવી દેવાય, એવું તો ભય પણ અથવા તો નિદ્રામાં હોય, ઊંઘમાં ખલેલ પડે, આપણે ચરણ ઉભા થઈ જાય. એટલે સેવા કરવા માટે પણ માણસે જ્ઞાન હોવું જોઈએ. જઈને આમ તો ચાલુ પડી ગયા એટલે ગુરુને સેવા થાય એવો નિયમ નથી. એટલે ગુરુજીઓને પણ બહુ તકલીફ પડતી હોય છે. વચ્ચે બધી કહેતા હોય છે ઘણી વાર, ઘણા શિષ્યો મચી જ પડે, એટલે ભય છે. આમ તો રોજ ચરણ સેવા કરે જ છે, તમે ખબર છતાંય પણ હંમેશા ભય હોય. ક્યાંક એમને વિક્ષેપ તો નહીં જાય ને, ક્યાંક જાગી તો નહીં જાય ને, ક્યાંક કદાચ ચાલતા ચાલતા મારા હાથમાં કંઈક, તો કે હાથમાં કંઈક મારા હાથ જરા કઠોર હોય, હાથમાં કઈ વાગી ગયું હોય, છાલા પડી ગયા હોય, તમને ચરણને પણ તો કે કઈ કષ્ટ નહીં પડે. એમ સભય અત્યંત પ્રેમ, સપ્રેમ પરમ સચુપાય, આનંદ પરમાનંદ પ્રાપ્ત, પરમ સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. આજ એમના જીવનનું ધન્ય છે. તો કે આજ એમનો હેતુ છે, લક્ષ્મણજીનો હેતુ છે કે ભગવાનના ચરણની સેવા કરી. ભય એક બાજુ છે તો સેવામાં ભય હોવો પણ જોઈએ, એટલે હું માને છે. જયારે સેવા થતી હોય ત્યારે મનમાં થોડો ડર હોય કે જે આપણે તો જ હંમેશા શ્રેષ્ઠ સેવા થાય. નહીં તો તમે માથે માટે સેવા લઈને લેવું હોય તો એમ નહીં, હંમેશા મનમાં એક પ્રકારનો ડર હોય, ગમશે કે નહીં ગમે, અને જુએ કે ગઈકાલે આપણે કર્યું અને તેમને ગમ્યું કે ના ગમ્યું, તો એમાં કોઈ ફેરફાર કરવો જોઈએ કે ના કરવો, એમ સતત એ લોકો સંભાળ હોય. આ સર્વશ્રેષ્ઠ સેવા તો કે પ્રદાન થવી જોઈએ. ભૂલી ગયા આપણે, સ્વામી ભૂલી ગઈ, હા બીજો તો ફરી ભૂલી ગઈ, ફરી ભૂલ એનો અર્થ એ થયો કે આપણું ધ્યાન બીજે ક્યાંક છે. એટલે આમાં સભા સપ્રેમ પરમ સચુપાય, અત્યંત પરમ આનંદ પામી રહ્યા છે લક્ષ્મણજી. હવે ભગવાનની પણ એ જ હાલત છે. પુની પુની પ્રભુ એ પણ કહે સારું જ્યાં સુઈ જા તું, પુની પુન પ્રભુ કહે સો બહુ તાત, હે તાત તું સુઈ જા, તું પણ સુએ જ નહીં. એમને તો સુવું જ નથી, કારણ કે એમને તો આખી રાત જો ધારે તો હંમેશા ચરણની સેવા કર્યા જ કરે. છો તો પણ ભગવાન એમ ઈચ્છે કે એને પણ થોડો આરામ મળવો જોઈએ, એટલે કે હે તાત તું જ્યાં સુઈ જા. વારંવાર જયારે ભગવાને કહ્યું પોડે ધરી ત્યારે લક્ષ્મણજી સુઈ ગયા. ભગવાન ઊંઘી ગયા, લક્ષ્મણજી કે પોઢે
એને ધરી ઉર પદ જલ જાતા. અત્યાર સુધી જે ચરણ કમળ એમના હૃદય પર હતા હવે અંતઃકરણ રૂપી જે હૃદય છે એની અંદર ચરણ કમળને ધારણ કરીને લક્ષ્મણજી સુઈ ગયા. સુઈ ગયા એટલે ઊંઘી ના ગયા, માત્ર સુતેલા છે, શરીરને આરામ આપે છે પણ સજાગ છે. ભગવાનની સેવા કરવી, બહાર ગયા એટલે સજાગ મળે, ક્યાંય લક્ષ્મણજી સુએ એટલે પહોળે ધરી ઉરે પદ જલ જાત. જલ જાત એટલે કઈક કમળ, તમે ચરણ કમળને હૃદયમાં ધારણ કરીને લક્ષ્મણજી સુઈ ગયા. ઉઠે લખનો નિશી વિગત સુની, અરુણ શિખા ધુનિકાન, ગુરુ તે પહેલી જગતપતિ, જાગે રામ સુજાન. ઉઠે લખનું નિશી વિગત સુની, જો કે રાત વિગત, નિશી વિગત એટલે કે રાત વીતી ગઈ. રાત વીતી ગઈ કોને કહેવાય? દરેક ના ઉપર આધાર રાખે છે. કોઈને તો સૂર્ય જતો રહ્યો હોય ત્યારે રાત વીતી ગઈ એમ લાગે, કોઈને ક્યારે અરુણ શિખા ધુનિકાન. અરુણ શિખા એટલે કુકડો. તો કુકડાને માટે એવું કહેવાય છે કે જયારે પડઘોડ આવે એટલે તરત પહેલું એક પ્રહર બાકી રહ્યો હોય, રાતના 6 પ્રહર હોય, 2 પ્રહર સુધી સુવાનું નહીં, કથા વાર્તા ચાલે, અને છેલ્લો એક પ્રહર છે એ પેલા ઉઠી જવાનું. અને એટલા માટે સાધુ પુરુષે એટલે રાત જે જા હરે પાછલી ખટ ઘડી એ 6 ઘડી એટલે હવે સાધુ પુરુષ છે એ સુઈ ન રહે. એટલે જો અરુણ શિખા પણ એ માટે સિગ્નલ એલાન કર્યું એ વખતનો કુકડો. એટલે કુકડો ત્યાં ક્યાં એટલે રાજાઓ તો અનેક પ્રકારના પક્ષીઓને પાળતા હોય છે, કારણ કે એમનું તો બાગ હોય, બગીચાઓ હોય, એમાં ઝૂ પણ હોય, અનેક પ્રકારના પ્રાણીઓ હોય, અનેક પ્રકારના પક્ષીઓ પણ હોય, અને કુકડો પણ એ લોકો પાળતા હોય. એટલે અરુણ શિખા ધુનિકા આ બધા પક્ષીઓ ઉપયોગી પણ છે રાજા. કુકડો હોય એ તો આ અમુક આ પક્ષીઓ છે ઘણી વાર પરીક્ષા માટે કામ લાગતા હોય. એવું સૂચન હોય છે કે રાજાઓ ભોજન કરે એ પહેલા એમણે પરીક્ષા કરવી જોઈએ કે આ વિશ્વ આ અન્ન જે છે એમાં કઈ મેળવું તો નથી, આવા પક્ષીઓને પણ આપતો હોય પહેલા, અને જો પછી એમને કઈ ન થાય તો પછી અન્ન લે એવી રીતે. એટલે એવા બધા એટલે કુકડા જયારે પરોઢમાં જયારે કુકડાનો પહેલો એમણે ધ્વનિ સાંભળ્યો તરત લક્ષ્મણજી ઉભા થઈ ગયા. ઉઠ્યા નહીં, એ તો જાગતા હતા, ઉભા થઈ ગયા. અને ભગવાન પણ પછી ભગવાન ગુરુ તે એટલે પહેલા લક્ષ્મણજી પછી રામજી. ગુરુ તે પહેલે જગતપતિ જાગે રામ સુજાન. અને ગુરુજી ઉઠે પહેલા જગતના પતિ છે કોણ? રામજી. પણ છે ને સુજાન, એકદમ શાણા છે, ડાયા છે, મર્યાદા પુરુષોત્તમ છે. અને માટે ગુરુજી જાગી જાય એ પહેલા રામજી જાગ્યા. ગુરુ તે પહેલે જગતપતિ જાગે રામ સુજાન. पाइन के ही गति पतित पावन राम भज सुन सठ मना. पाइन के ही गति पतित पावन राम भज सुन सठ मना. गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना. गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना. आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय. आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय. कही नाम बारक ते पावन होहि राम नमानिते. कही नाम बारक ते पावन होहि राम नमामिते. रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि. रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि. कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि. कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि. सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर. सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर. दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे. दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे. सुंदर
सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को एक राम अकाम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हित दीनन दीन हित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मनी अस विचारि रघुवंश मनी हरहु विषम भव भीर हरहु विषम भव भीर कामिहि नारि पियारि जिनी कामिनि नारि पियारि लोभिहि प्रिय जिमिदान लोभी प्रिय जिमिदान तिनि रघुनाथ निरंतर प्रिय श्री रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् श्रीभद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये स्वान्तस्तमशान्तये आशाबद्धमिनं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ